सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। ओम शांति शांति शांति। आदरणीय श्री आशाबेन, स्वामी श्री प्रेमपुरी आश्रम ट्रस्टना ट्रस्टीगण, संचालकगण, उपस्थित माताओं बहनों भाईओ, જેમ આપ સૌ જાણો છો, હમણાં જ કહેવામાં આવ્યું કે ઉર્બાળાબેન કનેલાલ ઝવેરી સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં મને નિમંત્રણ મળ્યું અને ફરી પુનઃ થોડા વર્ષ પૂર્વે અહીંયા આવવાનો આનંદ મળ્યો હતો અને ફરી પુનઃ આવવાનું થયું. ખાસ તો ડોક્ટર નરેશભાઈ વૈદે કહ્યું કે આપ આવશો તો ખૂબ આનંદ થશે. તો વ્યસ્તતા વચ્ચે પણ મેં કહ્યું કે પહેલા તમને કહ્યું 4 દિવસ કાઢવા બહુ મુશ્કેલ, કારણ કે મુંબઈમાં આવું છું 4 કલાક માટે આવું ઘણીવાર. પણ પછી મને વિચાર થયો કે નહીં, જે એમણે આગ્રહ રાખ્યો અને એક વિષય પણ અમે લોકોએ સાથે મળી નક્કી કર્યો કે જે બધાને માટે, આધુનિક માનવ માટે વિશેષ કરીને ઉપયોગી થાય. તો એટલા માટે આધુનિક માનવ અને સમન્વય યોગ એ વિશે આપણે આ વ્યાખ્યાનમાળા રાખી છે. તો સ્વર્ગસ્થ અરુણભાઈ કનેલાલ ઝવેરી એમને પણ શ્રદ્ધાંજલિ આપું છું, ઉર્બાળાબેન કનેલાલ ઝવેરીને પણ શ્રદ્ધાંજલિ આપું છું અને આયોજકોનો આભાર માનું છું કે મને આ તક આપી છે. તો આધુનિક માનવ અને સમન્વયાત્મક યોગ જ્યારે આપણે આ વિશે વાતો કરી રહ્યા છીએ, તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે આધુનિક માનવ એટલે શું? આધુનિક માનવ કોને કહેવાય? આધુનિક માનવ તો બધા સરખા જ છે. આજથી 5000 વર્ષો પૂર્વે પણ જે માણસ હતા એમને પણ 2 પાગ હતા, 2 હાથ હતા, બધું એ બરાબર જ છે. એમના મનમાં જે ઉર્મિઓ હતી એ પણ આજે છે. આપણે ભગવદ્ ગીતાનું જ્યારે ત્યાં વાંચન કરીએ છીએ, અધ્યયન કરીએ ત્યારે જોઈએ છીએ કે બધા મનુષ્યોના પ્રતિનિધિ રૂપે અર્જુન જે પ્રશ્નો કરે છે એ પ્રશ્નો આપણને લાગે આપણા જ પ્રશ્નો છે અને ભગવાન શ્રી કૃષ્ણના ઉત્તર આપે છે. તો ત્યારે 5000 વર્ષો પૂર્વેનો જે મનુષ્ય અને આજનો મનુષ્ય, શરીર પણ એ જ, એવા જ જાતનું શરીર, એવા જાતનું મન, એવી જાતની ઉર્મિઓ, તો અંતર ક્યાં છે? તો આધુનિક માનવ એટલે કોણ? જે માનવ આધુનિક યુગમાં રહે છે એનું નામ છે આધુનિક માનવ. આપણે બધા આધુનિક માનવ છીએ, કારણ કે આપણે આધુનિક યુગમાં રહીએ છીએ. આધુનિક એટલે વર્તમાન, અધુના, વર્તમાન યુગમાં આપણે રહી રહ્યા છીએ. તો આધુનિક યુગ એટલે શું? હવે વિચાર કરીએ. આધુનિક યુગમાં રહેવા વાળો મનુષ્ય એટલે આધુનિક માનવ. તો આધુનિક યુગ એટલે શું? આપણો આ જે યુગ છે આધુનિક યુગ, વર્તમાન યુગ. તો આ યુગ છે એ બીજા યુગો કરતા આમાં અંતર શું છે? એક તો આપણે અંતર જોઈએ છીએ કે આપણે બધા અહીંયા એક સરસ હોલમાં બેઠા છીએ. 1893માં 11મી સપ્ટેમ્બરે સ્વામી વિવેકાનંદજીએ શિકાગોની વિશ્વધર્મ સભામાં જ્યારે ભાષણ આપ્યું, લગભગ 7000 શ્રોતાઓ ત્યાં હતા. ત્યારે માઇક નહોતું. આજે માઇક છે આધુનિક માનવ પાસે. કે સ્વામીજીને તો ત્યારે બરાડા પાડીને બધું કહેવું પડતું. 7000 લોકો સુધી એમનો સંદેશો પહોંચાડવો પડતો વગર માઇકે. તો કેટલી બધી લોકો કહે છે કે માત્ર 39 વર્ષની ઉંમરમાં એમણે શરીર કેમ છોડી દીધું? પણ એમણે 3900 વર્ષોનું કામ 39 વર્ષમાં કર્યું. જે એનર્જી, જે શક્તિનો એમનો, જો ત્યારે માઇક હોત તો એમની શક્તિનો આટલો બધો ક્ષય ન થયો હોત. ત્યારે રેકોર્ડર નહોતું. ઘણા લોકો જો કે
ઇન્ટરનેટ પર આપે છે, સ્વામીજીનો વોઇસ વાળું કહે છે લેક્ચર, પણ એ ખોટી વાત છે. અમે લોકો ઘણા પ્રયત્નો કર્યા, સ્વામી વિવેકાનંદનો ઓરિજિનલ વોઇસ હજી મળતો નથી. અમારી પાસે છે, કેસેટ છે, પણ એ વોઇસ આખો અવાજ આખો ઘસાઈ ગયો છે. પણ ત્યારે જો આ ટેકનિક એટલી હોત જેટલી આજે જે ટેકનિક છે, આપણે વોઇસ રેકોર્ડ કરી દઈએ છીએ, ટેપ રેકોર્ડર છે, વોઇસ રેકોર્ડર છે, એ ત્યારે હોત તો આપણને સ્વામીજીનો ઓરિજિનલ વોઇસ મળત. ત્યારે હતી એક રેકોર્ડર હતું, 3 મિનિટ સુધી સિલિન્ડ્રિકલ રેકોર્ડ હતું માત્ર, અને એવી 3 મિનિટની જે ડિસ્ક એવી અમારી પાસે છે જે સ્વામીજીએ પોતે તૈયાર કરાવી અને ખેતડીના મહારાજાને, મૈસૂરના મહારાજાને મોકલાવી હતી પોતાનો વોઇસ, અને એમાં ઇન્સ્ટ્રક્શન આપ્યા હતા કે રાજાએ કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ. પણ એ ડિસ્ક અમારી પાસે મળી પણ છે, પણ એમાં અવાજ આખો ઘસાઈ ગયો છે, અને અમે અમેરિકા પણ મોકલી હતી, પણ એ વોઇસ રિકવર નથી થતો. પણ આજે સ્વામી વિવેકાનંદ હોત તો, અથવા આ ટેકનોલોજી ત્યારે હોત તો આપણને અવાજ મળત. તો એક આપણી પાસે સૌથી પહેલી વસ્તુ છે, આધુનિક યુગમાં સૌથી પહેલી વાત છે ટેકનોલોજી. સાયન્સ અને ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીનો ખૂબ વિકાસ થયો છે. આજે આપણે આ માઇક દ્વારા આપણે સાંભળી રહ્યા છીએ. માઇકને કારણે આપણી શક્તિનો હ્રાસ ઓછો થઈ રહ્યો છે, રેકોર્ડ થઈ રહ્યું છે. એર કન્ડિશનમાં આપણે રહીએ છીએ, કારમાં પણ એર કન્ડિશન આવી ગયું, બધી જગ્યાએ એર કન્ડિશન આવી ગયું. તો આપણે પ્રકૃતિના વિરુદ્ધમાં ઘણી બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ. તો સાયન્સ અને ટેકનોલોજી અને વિજ્ઞાનમાં પણ ઘણી બધી નવી શોધો થઈ. હમણાં જ તમે કહ્યું કે આજની જ ન્યૂઝ છે, એવી આઇટમ છે કે ટાઈમ મેગેઝિન જે અમેરિકાથી બહાર પડે છે, એમણે કહ્યું કે આ વર્ષની સૌથી મોટી જે રિસર્ચ છે, સૌથી મોટી શોધખોળ છે, એટલે સૌથી મોટું અચીવમેન્ટ છે, સાયન્ટિફિક અચીવમેન્ટ, એ ઇસરો દ્વારા, ભારત દ્વારા ઇસરોએ જે મંગળયાન મોકલ્યું, મંગળમાં યાન, એ બહુ મોટી રિસર્ચ છે, આ બહુ મોટું ઉપલબ્ધિ છે, સાયન્ટિફિક ઉપલબ્ધિ. અને ભારતના પ્રધાનમંત્રીશ્રીએ ત્યારે એ આપણા ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી જે હવે વડાપ્રધાન થઈ ગયા, એમણે ત્યારે મંતવ્ય આપ્યું હતું કે ખર્ચો ટોટલ લગાડીએ જે ઇસરોને મંગળયાન મોકલવામાં જે ખર્ચો લાગ્યો, અમદાવાદમાં ઓટો રિક્ષામાં ફરવામાં જેટલો ખર્ચો લાગે એના કરતા ઓછા ખર્ચે એ મંગળયાન મોકલ્યું. એટલે આખી દુનિયા દંગ રહી ગઈ. એ લોકો કેટલી વાર પ્રયત્નો કર્યા પછી એમનું યાન મંગળ સુધી ગયું, અને આપણા પહેલા જ પ્રયત્નમાં ગયું, અને ઓછામાં ઓછા ખર્ચે, ઓટો રિક્ષાના ઓછા ખર્ચે જેટલું થાય એના કરતા ઓછા ખર્ચમાં એ મંગળયાન પહોંચી ગયું. તો આપણે મંગળ સુધી પહોંચી ગયા છીએ. ચંદ્રમામાં પહેલા જ પગ મૂકી દીધો મનુષ્ય. આધુનિક માનવ આગળ વધી રહ્યો છે. આકાશમાં આપણે ઉડી રહ્યા છીએ. બુલેટ ટ્રેન આવી રહી છે, એર કન્ડિશન ટ્રેન, બુલેટ ટ્રેન. સ્વામી વિવેકાનંદે જ્યારે અમેરિકા જવા રવાના થયા 31 મે 1893 રોજ મુંબઈથી, અહીંયા જ પાસે જ ગેટવે ઓફ ઇન્ડિયા, મુંબઈથી જ એમણે જહાજ લીધું. ત્યારે હવાઈ જહાજ નહોતું, એટલે સ્ટીમર હતી. સ્ટીમરમાં બેઠા અને વેન્કુવર ગયા. વેન્કુવરથી પછી રેલવે ટ્રેન દ્વારા શિકાગો ગયા. તો શિકાગો જવા માટે એમણે સ્ટીમર લીધી, વેન્કુવર સુધીની. 31 મહિના નીકળ્યા અને જૂન મહિનાના અંતમાં ત્યાં પહોંચ્યા. તો એ એમને પૂરા જુલાઈ મહિનાના અંતમાં પહોંચ્યા. 2 મહિના એમને લાગ્યા લગભગ અમેરિકા પહોંચતા. અને હું હમણાં ગયો હતો અમેરિકા પાછલા વર્ષે, તો સવારના 6 વાગે અમદાવાદથી નીકળ્યો અને 1 વાગે હું ન્યુયોર્ક પહોંચી ગયો બપોરના. જોકે ટાઈમમાં થોડોક આપણને મળે છે, વધારે કલાક લાગે, ભલે ટાઈમ ભલે, તો પણ 6 કલાકને બદલે 10 કલાક, 12 કલાક, ક્યાં 2 મહિના ને ક્યાં 12 કલાક. તો આધુનિક યુગ એટલે શું કે જેમાં આપણી પાસે કેટલી બધી, આપણી પાસે નવી શોધખોળને કારણે, નવી સાયન્સ અને ટેકનોલોજી કારણે આપણા જીવનમાં પરિવર્તન આવી ગયું છે. પહેલા ચાલીને આવતા 11 નંબરની બસ, હવે મોટી બસમાં આવીએ છીએ, અને કેટલી પ્રકારની બસો, કેટલી, અને હવે તો મેટ્રો ટ્રેન આવી ગઈ, કેટલી પ્રકારના સાધનો, વાહન વ્યવહાર એ વધી રહ્યા છે.
તો આ એક પહેલી વસ્તુ આપણે જોઈએ છે. આધુનિક માનવ એટલે આધુનિક યુગમાં રહેવાવાળો મનુષ્ય, અને આધુનિક યુગ એટલે સાયન્સ અને ટેકનોલોજીનો યુગ, કે જેમાં ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. એની આપણા ઉપર કેટલી અસર થઈ રહી છે એની વાત આપણે કરી રહ્યા છીએ. કે કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલી આગળ વધી રહી, કોમ્યુનિકેશન એટલે આગળ વધી રહી. આ મોબાઈલ બધા પાસે છે, જો બેગમાં છે બધું બંધ કરજો, હો, તો વાગશે તો મુશ્કેલ પછી વચમાં. હું તો મારું બંધ કરી દઉં પેલા. તો બધાની પાસે મોબાઈલ આવી ગયું, ઇન્ટરનેટ, સાયબર સ્પેસ, એના દ્વારા આખું વર્લ્ડ એક થઈ ગયું, આખું વિશ્વ એક થઈ ગયું. કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે આપણે જેમ વાહન વ્યવહારમાં પણ ડિસ્ટન્સ ઓછી થઈ ગયું, ભૌતિક જે દૂરી હતી ઓછી થઈ ગઈ, એવી જ રીતે કોમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા એ ભૌતિક દૂરી ઓછી થઈ ગઈ. તમે સોફા પર બેઠા બેઠા પોતાના મિત્રને જે ન્યુયોર્કમાં હોય, લંડનમાં હોય, હજારો માઇલ દૂર હોય, એની સાથે બહુ સારું કોમ્યુનિકેશન કરી શકો છો. કેમ? એસટીડી દ્વારા, આઈએસડી દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, મોબાઈલ દ્વારા બહુ સરસ કોમ્યુનિકેશન, અને એટલું સરસ સંભળાય એમ લાગે જાણે આપણે સામે જ છીએ. પહેલાના વખતમાં આપણે મુંબઈથી કલકત્તા ટ્રંક કોલ કરતા તો કેવી રીતે બરાડા પાડવા પડતા. વિચાર કરો કેટલા બરાડા પાડવા પડતા. જે લોકો આપણે તો જૂના જમાનાના બધા અહીંયા બેઠા છે ખબર છે, ટ્રંક કોલ કરવું એટલે કેટલી મોટી વસ્તુ, જોર જોરથી રાડો પાડવી પડતી. ત્યારે માંડ સંભળાતું તોય ન સંભળાતું. ને હવે અમેરિકા, લંડન, ગમે ત્યાં તમે વાત કરો તમારા મિત્રો સાથે, સોફા ઉપર બેઠા બેઠા તમારા મિત્રો જે 1000 માઇલ દૂર છે, મોબાઈલ દ્વારા, આઈએસડી દ્વારા તમે બહુ સરસ રીતે કોમ્યુનિકેશન કરી શકો છો. પણ વિડંબના એ છે, એ જ સોફા પર બાજુમાં બેઠેલી પત્ની સાથે 6 મહિનાથી કોઈ કોમ્યુનિકેશન નથી. અબોલા, બધું કામ લખી લખીને થાય છે, અબોલા લીધા છે. એટલે કોઈક એક મેં રમૂજની વાત સાંભળી હતી કે પતિ પત્ની વચ્ચે અબોલા હતા. એટલે જે કંઈ ચાલે પત્ની લખીને આપે અને પતિ પણ લખીને આપે. હવે એક દિવસે પતિએ લખીને આપ્યું પત્નીને કે આવતીકાલે મારે ફ્લાઇટ લેવાની સવારે 6 વાગે, તો સવારે 4 વાગે મને ઉઠાડી દેજે. બીજી દિવસે ઉઠ્યો તો 6 તો 8 વાગી ગયા હતા, અને બહુ ગુસ્સે થઈ ગયો. અને પછી એણે સ્લીપમાં લખ્યું કે તે મને કેમ ન ઉઠાડી, તને કહ્યું હતું કે મારી ફ્લાઇટ ચાલી ગઈ અને કેટલું મારું નુકસાન થઈ ગયું, કેટલું બિઝનેસમાં નુકસાન થઈ ગયું, કેમ ન ઉઠાડી. તો એણે પાછું સ્લીપ લખ્યું, તમારા ઓશિકા નીચે સ્લીપ જુઓ, બરાબર 4 વાગે મેં સ્લીપ મૂકી દીધી કે હવે ઉઠો. કારણ કે બોલવાનું તો છે જ નહીં. તો એક જ સોફા ઉપર બેઠા બેઠા હજારો માઇલ દૂર પોતાના મિત્ર સાથે તમે બહુ સારું કોમ્યુનિકેટ કરી શકો છો, પણ પાસે બેઠેલી પત્ની સાથે કોઈ કોમ્યુનિકેશન નથી. આ વિડંબના છે. આધુનિક માનવ એટલે બહુ સરસ કોમ્યુનિકેશન આઉટસાઇડ, નો કોમ્યુનિકેશન ઇનસાઇડ. આપણે ભૌતિક દૂરી તો ઓછી થઈ ગઈ, પણ માનસિક દૂરી હજી વધી ગઈ. પહેલાના જમાનામાં જોઈન્ટ ફેમિલી હતી, સંયુક્ત પરિવાર, દાદા દાદી, નાના, કેટલા બધા લોકો એક સાથે રહેતા, બધા ભાઈઓ બની, વહુઓ, આમ ઘર ઓછું પડે, 8-10 ઓરડા પણ ઓછા પડે. હવે ન્યુક્લિયર ફેમિલી, પતિ, પત્ની અને બાળકો અને મા બાપ ઓલ્ડ એજ હોમમાં, ઘરડા ઘર આપણે ત્યાં પણ હવે બહુ શરૂ થઈ રહ્યા છે. તો ઓલ્ડ એજ હોમ. હવે માત્ર પતિ પત્ની એ પણ પાછું ચાલતું નથી, એટલે પતિ પત્ની પાછા અલગ રહે છે. સિંગલ પેરેન્ટ વાળી ડિફિકલ્ટી આપણે ભારતમાં આવી રહી છે. હજી એટલી નથી આવી, ધીરે ધીરે આવી રહી છે. ત્યાં હું અમેરિકામાં ગયો તો અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, બધી જગ્યાએ પ્રોબ્લેમ શું છે અત્યારે, એક નવી જાતની સમસ્યા ઉભી થઈ છે. અમારે જ્યારે યુરોપમાં ગયો તો ત્યાં કોવેન્ટ્રી યુનિવર્સિટીમાં 2nd ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ. તમે હમણાં જ ભાઈ કીધું ને કે કોઈ પણ રાહત કાર્ય હોય તો સૌથી પહેલા રામકૃષ્ણ મિશન આવે. તો 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપ આવ્યો, એટલે તરત જ અમે લોકો રામકૃષ્ણ મિશન દ્વારા ભૂકંપ રાહત કાર્ય 5 મિનિટની અંદર શરૂ થઈ ગયું. જે ભૂકંપ આવ્યો અને 5 મિનિટની અંદર ભૂકંપ રાહત કાર્ય શરૂ કર્યું. કારણ કે ડોનેશન ભલે પછી આવશે, પણ પેલા કાર્ય શરૂ કરો. અને
અમારું કામ તો ભીખ માગવાનું છે. ભીખ માગીને 20 કરોડ રૂપિયા ભેગા કર્યા અને 81 શાળાઓ બનાવી, 6 વસાહતો બનાવી, આ ભૂકંપ રાહતના ભાગરૂપે. પણ એ શાળાઓ અમે લોકોએ 3 મહિનાની અંદર બનાવી દીધી, કારણ કે વરસાદના દિવસો આવવાના હતા અને બાળકો બહાર બેસીને ભણી ન શકે, એટલે અમે લોકો વિશેષ ટેકનોલોજી વાપરી, પ્રીફેબ્રિકેશન ટેકનોલોજી વાપરી અને અમે સરસથી તરત સ્કૂલો બનાવી. એટલે એ સેકન્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં, ડિઝાસ્ટર મેનેજમેન્ટની કોન્ફરન્સમાં એ લોકો જાણવા માંગતા હતા કે આટલા જલ્દી અમે લોકો આ રાહત કાર્ય કેવી રીતે પૂરું કર્યું. એટલે એનું પ્રેઝન્ટેશન દેવા માટે હું ત્યાં ગયો હતો. હવે કોવેન્ટ્રીમાં ગયો, કોવેન્ટ્રી યુનિવર્સિટીમાં, તો કોવેન્ટ્રીમાં શ્રી કૃષ્ણ મંદિર છે. તો એ લોકોએ કીધું કે સ્વામીજી તમે કોવેન્ટ્રી આવો છો, તમારા મંદિરમાં પણ તમે પ્રવચન આપો. તો મેં કહ્યું કે ના, મારે તો આપવું પડશે. કેમ? જે અમે લોકોએ સ્કૂલ બનાવી હતી એમાંની એક સ્કૂલ એ લોકોએ સ્પોન્સર કરી હતી, કૃષ્ણ મંદિર, શ્રી કૃષ્ણ મંદિર, 8 લાખ રૂપિયા આપ્યા હતા. એટલે મારું ફરજ થઈ જાય છે કે જયારે એ લોકો આપે તો મેં સ્વીકાર કર્યો, નિયંત્રણ સ્વીકાર કર્યો. પછી મેં કહ્યું કે ભગવદ્ ગીતા ઉપર પ્રવચન રાખીએ તો મેં શ્રી કૃષ્ણ મંદિર છે, તો કે ના ના ના, તમારું પેલું પુસ્તક છે ને આધુનિક માનવ શાંતિની શોધમાં, એના જ ઉપર અમારે પ્રવચન જોઈએ, આધુનિક માનવ શાંતિની શોધમાં. એટલે પ્રવચન થયું. એના પછી એમના જે ટ્રસ્ટી, એમની સાથે વાત થતી હતી કે કેમ છો, બધે મજામાં છું, કે હવે મારા છોકરાએ તો ધંધો ઉપાડી લીધો છે અને હું ફક્ત મંદિરમાં જ જાઉં છું, અને મારી દીકરી છે એ બર્મિંગહામમાં એક બેંકમાં બહુ સરસ કામ કરે છે, હાઈ પોસ્ટ ઉપર છે, બહુ મોટું પેકેજ છે સેલેરીનું, અને વીકેન્ડમાં આવીને મને હેલો કરીને જાય છે. બર્મિંગહામથી કોવેન્ટ્રી આવે છે. એક જ સમસ્યા છે, 40 વર્ષથી થઈ ગઈ પણ કે છે હું લગ્ન નહીં કરું. બસ એક જ સમસ્યા, 40 વર્ષથી થઈ ગઈ, લગ્ન નહીં કરું. બીજા એક ભાઈને મળ્યો ત્યાં ઇંગ્લેન્ડમાં, તો શું છે, બધું બરાબર છે, મારા દીકરાએ બિઝનેસ સંભાળી લીધો, પણ દીકરો 40 વર્ષનો થયો કે છે હું લગ્ન નહીં કરું. આ વાત શું છે ભાઈ, આ નવો રોગ લાગુ પડ્યો. પછી મેં એ લોકોને પૂછ્યું, ભાઈ તમે શા માટે લગ્ન કરવા નથી માંગતા? વી ડોન્ટ વોન્ટ ટુ બર્ન અવર ફિંગર્સ. હા, લગ્ન કરવા એટલે આંગળી દજાવવી? હા, યુ ડુ નોટ નો. Our friends have already married and some have got divorced after 2 years, some after 3 years. કોઈ 2 વર્ષ પછી ડિવોર્સ થયા, કોઈના 3 વર્ષ પછી ડિવોર્સ થયા. અને આપણે ત્યાં લગ્નની કોસ્ટ બહુ વધારે છે. મેરેજ કરવું એટલે આખા જિંદગીનો તમારો કમાણી ગઈ, કન્યાની હોય તો વધારે, પણ આમ તો બધું બરાબર થઈ ગયું હવે આજકાલ. એટલે લગ્ન માટે થઈને જન્મથી જ એના માટે લગ્નમાં આપણે ખર્ચા માટેનો આપણે જોતા હોઈએ કે આપણે ભેગા કરીએ પૈસા. લગ્નનો ખર્ચો અહીંયા બહુ વધારે છે. ત્યાં લગ્નનો ખર્ચો વધારે નથી, પાર્ટી આપ્યો એટલે સરસ થઈ, પતું ગયું. પણ ડિવોર્સનો કોસ્ટ બહુ વધારે છે, કારણ કે વકીલની સલાહ લેવી પડે, વકીલના ફીસ બહુ વધારે છે. આપણે ઇન્ડિયા જેવા વકીલ નહીં, $1 million જ ચાલે બધું. એ લોકો જે જજ છે ત્યાંના ફાઇન કરે તો $1 million, અને વકીલ પણ ફીસ લે તો $1 million. એટલે ત્યાં આ વકીલની ફીસ બહુ વધારે છે. એટલે આ લોકો કે છે ભાઈ લગ્ન કરો એનો ખર્ચો અલગ, પાછા ડિવોર્સ લ્યો એનો ખર્ચો અલગ, વકીલને આપો, પાછા લગ્ન કરો, પાછા ડિવોર્સ કરો. આ જાનવર લોકો તો લગ્ન નથી કરતા, આપણે શા માટે લગ્ન કરવાના? લ્યો જાનવર થઈ જાઓ. આ છે મોડર્ન મેન. આધુનિક માનવની સમસ્યાઓ વિશે હું તમને કહી રહ્યો છું. એના સંદર્ભમાં આપણે જોવાનું છે કે આપણે આ બધી સમસ્યાઓનો ઉકેલ ક્યાંથી લાવવો. આધુનિક માનવ શાંતિની શોધમાં છે. શા માટે? કારણ કે આખી લાઈફ કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે. પરિવારો બધા તૂટી રહ્યા છે. પરિવારમાં ક્યાંય શાંતિ નથી, સંપ નથી, સહનશક્તિ તો એકદમ ઓછી થઈ ગઈ છે. 17મા સૈકાની વાત છે, 17th સેન્ચુરી. ત્યાં જાપાનના પ્રાઇમ મિનિસ્ટર હતા. તો એ જાપાનના પ્રાઇમ મિનિસ્ટર સાંભળ્યું કે એક ત્યાંના ઓસોન નામના હતા, એક મોટા મહાન વ્યક્તિ હતા, વૃદ્ધ હતા. એને એક મોટો સંયુક્ત પરિવાર હતો. 200 માણસો હતા એના પરિવારમાં. પણ એવું કહેવામાં આવતું કે એ ઓસોનના પરિવારમાં બધામાં એટલો બધો સંપ છે કે કોઈ દિવસ ત્યાં કોઈ ઝઘડો થતો નથી, ત્યાં સુધી કે એના કૂતરાઓ પણ ઝઘડતા નથી. જો કૂતરાઓ ઝઘડ્યા વગર રહે નહીં, રાતના તો ઘુરઘુર કરે, ભોં કરે, પરંતુ કૂતરાઓ પણ ઝઘડતા નથી. એટલો બધો સંપ છે પરિવારમાં. એટલે જે એના પ્રાઇમ મિનિસ્ટર હતા જાપાનના, એ ગયા
એ ઓસોન પાસે. ભાઈ આ વાત શું છે? અમારે ત્યાં નાના નાના પરિવારમાં અમે લોકો સંપ નથી રાખી શકતા, શાંતિ નથી રહેતી. તમારા આવડા મોટા પરિવારમાં શાંતિ છે, તો એનું રહસ્યના તમે અમને મંત્રો આપો. તો મને 100 મંત્રો આપો કેવી રીતે પરિવારમાં શાંતિ રહે. પછી એ મંત્રો હું બધી જગ્યાએ આખા જાપાનમાં સર્ક્યુલેટ કરાવીશ, જેથી બધા એના ઘરમાં પણ શાંતિ રહી શકે. તો પેલા ઓસોને કહ્યું, ઠીક છે કે મને કાગળ અને પેન્સિલ આપો. તો કાગળ અને પેન્સિલ આપો. એ બહુ વૃદ્ધ હતા ત્યારે, ધ્રુજતા હાથે એમણે 100 મંત્રો લખ્યા. શેના માટેના મંત્રો? 100 મંત્રો. શેના માટે? પરિવારમાં શાંતિ લાવવા માટેના મંત્રો. કયા કયા મંત્રો લખ્યા? સહન કરો, સહન કરો, સહન કરો, સહન કરો. 100 વાર લખ્યું. એક જ મંત્ર, સહન કરો, સહન કરો, સહન કરો. એટલા માં શારદા દેવી, સ્વામી વિવેકાનંદના ગુરુ હતા શ્રી રામકૃષ્ણ દેવ, એમના ધર્મપત્ની માં શારદા, જેમને બધાના માં હતા, સાક્ષાત કહેવાતે સાક્ષાત જગદંબા માતા. તો એ માં શારદાજી બહુ સરસ વાત કહેતા કે જુઓ, તમારે જો મનની શાંતિ જોઈતી હોય તો એક રામબાણ દવા આપું છું. તમે જોયું છે બાકી બગાદા અક્ષરો કેટલા હોય? એક એક હોય, ક ખ ગ, પણ એક અક્ષર 3 વાર આવે, સ શ શ. શા માટે? સહન કરો, સહન કરો, સહન કરો. એટલા માટે તે બંગાળીમાં કહેતા, જે શોય સે રોય, જે ના શોય સે ના રોય, જે સહે તે રહે, જે ન સહે તે ન રહે. એ સહનશીલતા આધુનિક માનવમાં નથી રહી. આધુનિક માનવની ખાસિયતોની આપણે વાત કરીએ છીએ, અને એટલા માટે થઈને પરિવારમાં અશાંતિ આવી રહી છે કે આપણી સહનશીલતા બિલકુલ નથી રહી. ખાસ કરીને મોડર્ન જનરેશનમાં, હજી વધારે જે યંગ જનરેશનમાં. અને બીજી વાત છે, જનરેશન ગેપ આવી ગઈ. એલ્વિન ટોફલર નામના બહુ મહાન વિદ્વાન થઈ ગયા. એમણે પુસ્તક લખ્યું ઘણા વર્ષો પહેલા. પુસ્તકનું નામ છે ધ ફ્યુચર શોક. અને એમાં એમણે કહ્યું, the whole civilization is undergoing transformation at such an accelerated speed that the future generations will not be able to absorb that shock. કહે છે આખા સભ્યતામાં એટલા જલ્દી પરિવર્તનો આવી રહ્યા છે કે આ શોકને એબ્ઝોર્બ નહીં કરી શકે. એ જમાનો આજે આવી ગયો. જનરેશન ગેપ આવી ગઈ. પહેલામાં જનરેશન ગેપ થતી હતી, પણ આટલી મોટી ખાઈ નહોતી અને આટલા જલ્દી નહોતી આવી. હું જયારે રાજકોટમાં હતો, રામકૃષ્ણ જૂથનું સંપાદન કરતો હતો, એક વિદ્યાર્થીની મારી પાસે આવતી હતી, બહુ સ્માર્ટ. તો એ અમારા બધી લેક્ચર કોમ્પિટિશનમાં અમે લોકો કરતા, પ્રતિયોગિતામાં ભાગ લેતી અને બહુ જોરદાર પાવરફુલ સ્પીચ આપતી. આજકાલના મા બાપો એ લોકો સમજી નથી શકતા યંગ જનરેશનને, અને બહુ મોટી જનરેશન ગેપ આવી ગઈ છે, આવી બધી લેક્ચરોમાં વાત કરતી. પછી એણે એમએસસી પૂરું કર્યું. એના પછી એ જ કોલેજમાં જ્યાં એમએસસી ભણતી ત્યાં જ એને લેક્ચરર તરીકે રાખવામાં આવ્યા. લેક્ચર બન્યા પછી મારી પાસે આવીને કે સ્વામીજી, હું પોતે લેક્ચર આપતી હતી કે જનરેશન ગેપ વિશે, કે આજના મા બાપોને આજના યંગ જનરેશન સમજી નથી શકતા. મારી વિદ્યાર્થીને આવીને મને કહે છે, મેડમ તમે અમને સમજી નહીં શકો, જનરેશન ગેપ થઈ ગઈ છે. 5 વર્ષમાં જનરેશન બદલાઈ ગઈ. લ્યો, 5 વર્ષમાં. તો આ જે ફ્યુચર શોક, એલ્વિન ટોફલરની જે વાત, એ થઈ ગઈ છે. તો કોમ્યુનિકેશન ગેપ, ટેકનોલોજી આવી ગઈ, એને કારણે શારીરિક જે ભૌતિક દૂરી આપણી એ ઓછી થઈ ગઈ, પરંતુ માનસિક દૂરી વધી ગઈ છે. આ એક વસ્તુ છે આધુનિક માનવમાં. બીજી વસ્તુ થઈ ગઈ છે, જનરેશન ગેપ આવી ગઈ છે, જેને કારણે આ બાળકો પોતાના મા બાપને સમજી નથી શકતા. કારણ કે જમાનો એટલો બધો બદલાઈ ગયો છે. એક માં મને આવીને પછી કહે છે કે હું શું કહું સ્વામીજી, મારી બાજુમાં મારો દીકરો બેઠો છે, મારી બાજુમાં, સાવ બાજુમાં બેઠો છે, 2 કલાક બેઠો, એ લેપટોપ લઈને કોની સાથે ચેટિંગ કરે છે, પોતાની ગર્લફ્રેન્ડ સાથે. મારી તરફ એક તરફ જોયું પણ નહીં. એક વાર જુએ તો ખરા, વાતચીત ન કરતા કાંઈ નહીં, પણ એ બધો એમાં મશગુલ છે, ચેટિંગમાં, ઇન્ટરનેટ ચેટિંગ અને વોટ્સઅપ, એ મોબાઈલ, એમાં એટલો બધો મશગુલ છે કે પોતાની સગી માં બાજુ બેઠી છે એની તરફ જોવાની ફુરસત નથી. વાત કરવાની તો આપણે આશા જ નહીં રાખવાની એની પાસે, પણ જોવાની ફુરસત નથી. આ છે મોડર્ન જનરેશન. એ જે આધુનિક માનવની આપણે વાતો કરી રહ્યા છીએ, આ બધી પ્રોબ્લેમ, એક તરફ ટેકનોલોજી આગળ વધી ગઈ, કોમ્યુનિકેશન ટેકનોલોજી આગળ વધી ગઈ, સાયન્સ આગળ વધી ગયું, એની ડિસ્કવરી બધું થઈ ગઈ. આ બધી એક વસ્તુ સરસ છે, એની સામે આ બધા દૂષણો સાથે સાથે આવી ગયા.
એની સાથે સાથે જનરેશન ગેપ આવી ગઈ. કોમ્યુનિકેશન ટેકનોલોજી આગળ વધીની સાથે કોમ્યુનિકેશન ગેપ આવી ગઈ, જનરેશન ગેપ આવી ગઈ, અને એક બહુ મોટો એક રાક્ષસ આપણા દરેકના ઘરમાં પ્રવેશ કરી લીધો, સમાજમાં પ્રવેશ કરી લીધો. ભારતમાં આવી ગયો છે, ભારતમાં આવી ગયો, અને ભારતમાં આવીને આપણા સમાજમાં પણ આવી ગયો, અને આપણા ઘરમાં ઘૂસી ગયો છે. એ રાક્ષસનું નામ શું છે? એ રાક્ષસનું નામ છે ઉપભોક્તાવાદ, કન્ઝ્યુમરિઝમ. આ કન્ઝ્યુમરિઝમ એવું આવી ગયું છે કે બધાને હજી વધારે, એક ટીવી હોય તો 2 ટીવી જોઈએ, એક મોબાઈલ હોય તો 2 મોબાઈલ જોઈએ, એક ગાડી હોય તો 2 ગાડી જોઈએ, 10 ડ્રેસ હોય તો 12 ડ્રેસ જોઈએ, 10 જૂતા હોય તો 10 જોઈએ, હજી વધારે, હજી વધારે, હજી વધારે. હાવ ખાવ 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 ખાવ, બધું ખાઈ જવું છે, બધું લઈ લેવું છે. મોલમાં જઈને આખો મોલ ખરીદી લેવો છે, બધું ખરીદી લેવું છે. આ કન્ઝ્યુમરિઝમ, ઉપભોક્તાવાદને કારણે આપણી આ દશા છે. હું ત્યાં રાજકોટમાં ત્યારે હતો, ત્યાં રોટરી ક્લબમાં એક મારું લેક્ચર થયું, અને બીજે દિવસે એક બેન આવી, તો મેં આ શાંતિ કેવી રીતે મળે એની બધી વાતો કરી. તો આવીને બેન કે છે, રોટરી ક્લબની મેમ્બર હતા, પૈસાવાળાની કોઈ હતા, તો કે સ્વામીજી હું તમારી પાસે કાઉન્સેલિંગ માટે આવી છું, મને આત્મહત્યા કરવાની બહુ ઈચ્છા થાય છે. લ્યો, આત્મહત્યા કરવાનો એક નવો રોગ લાગુ પડ્યો છે. આપણે આધુનિક માનવ આ તરફ મોડર્ન સાયન્સ ટેકનોલોજી આગળ વધી રહી છે, અને આ તરફ લોકોના મનમાં એટલી બધી અશાંતિ છે કે એ આત્મહત્યા માટેના બધા પ્રયત્નો અને એ બધું આવી રહ્યું છે. આપણે મનમાં તો એમ હતું ને કે અત્યારે બધાના મનમાં એમ જ છે કે જેટલા રૂપિયા આવશે એટલું આપણી મનમાં શાંતિ આવશે, સુખ અને શાંતિ આવી જશે. આ બધા આપણા મનમાં એવો વિચાર છે કે બસ સબસે બડા રૂપૈયા બાબા, સબસે બડા રૂપૈયા. કે સ્વામીજી તમે નહીં સમજો, તમે શું સમજો, તમે સંન્યાસી તમે શું સમજો, પૈસાનું મહત્વ તમને નહીં સમજાય. અરે એકવાર જો અમારી પાસે પૈસા આવશે ને તો અમે લેટેસ્ટ મોડેલનો મોબાઈલ ખરીદી લેશું, લેટેસ્ટ મોડેલના ચશ્મા ખરીદી લેશું. 3.5 લાખ રૂપિયાના સોનેરી ચશ્મા મળે છે આજકાલ દિલ્હીમાં, અને 80,000નો સફારી સૂટ ખરીદી લેશું, મુંબઈમાં મળે છે, એ ખરીદી લેશું. પછી બનારસી સાડી ખરીદી લેશું 10,000ની. અરે એકવાર રૂપિયા આવશે તો બધું ખરીદી લેશું. એટલું જ નહીં, ભગવાનને ખરીદી લેશું. હે, હા, ભગવાનને ખરીદી લેશું. પૂજારીને 100 રૂપિયાની નોટ દેખાડશું ને, બેકડોર થી અમને સ્પેશિયલ દર્શન કરશે, કરાવશે, અને 56 ભોગનો પ્રસાદ સ્પેશિયલ આપી દેશે. ભગવાનને પણ ખરીદી લેશું. પૈસા જોઈએ, પૈસા, સબસે બડા રૂપિયા બાબા, સબસે બડા. પછી મેં એ લોકોને એમ કહ્યું કે હા ભાઈ, તમે રૂપિયાથી બધું ખરીદી શકશો, પણ એક વાત યાદ રાખજો, તમે મેડિકલ સ્ટોરમાં જઈને કહો ભાઈ આ તને 500 રૂપિયા આપું છું, મને એન્ટીબાયોટિક ટેબ્લેટ દે, તો દઈ દેશે. કહેશે ભાઈ 1000 રૂપિયા આપું છું તો મને આ બીજી ટેબ્લેટ દઈ દે, આપી દેશે. પણ તું કહેશે ભાઈ આ 5000 રૂપિયા મને શાંતિનું નાનકડું પેકેટ આપ, એ શાંતિનું પેકેટ વેચાતું મળતું નથી. મનની શાંતિ પૈસા દ્વારા ખરીદાતી નથી. જો ખરીદાતી હોત તો આજે આટલા બધી આત્મહત્યા ન થાત. કેટલા પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે. અમેરિકામાં એક પુસ્તક પ્રકાશિત થયું છે, એનું નામ છે ધ ફાઇનલ એક્સિટ. ડેરેક હમ્ફ્રીઝ દ્વારા લિખિત પુસ્તક છે. પુસ્તકનું નામ છે ધ ફાઇનલ એક્સિટ. અને પુસ્તક પોતે પણ એક્સિટ થઈ ગયું, મળતું નથી બજારમાં. પછી બહુ મુશ્કેલથી મને બુક સ્ટોલમાં, મને બુક ફેર હતો એમાં મળ્યું. હું જાણવા માંગતો હતો એમાં લખેલું છે શું ખબર છે? એમાં શું લખેલું છે? હાઉ ટુ કમિટ સુસાઇડ. આત્મહત્યા કેવી રીતે કરવી એના વિવિધ નુસ્ખા બતાવ્યા છે. પુસ્તક બહુ વિચાર્યું છે, હોટ કેકની જેમ વિચાર્યું છે. બેસ્ટ સેલર કુતાબ. અમેરિકાના બેસ્ટ સેલર ચોપડીનું નામ ખબર છે તમને? અમેરિકાની બેસ્ટ સેલર ચોપડીનું નામ છે ધ કમ્પ્લીટ મેન્યુઅલ ઓન કમિટિંગ સુસાઇડ. 3.5 લાખ પ્રતો એક વર્ષમાં વેચાઈ ગઈ, અને કેટલાકો તો પુસ્તક હાથમાં લઈને મરી ગયા, જેમ કીધું તેવી રીતે. જાપાનની વાત કહું છું. અને ફ્રાન્સની બેસ્ટ સેલર ચોપડીનું નામ છે સુસાઇડ યુઝર્સ મેન્યુઅલ. બેસ્ટ સેલર ચોપડી છે. બધાને આત્મહત્યા કરવી છે, અને મેન્ટલ પેશન્ટ વધી રહ્યા છે. આ કન્ઝ્યુમરિઝમનો પ્રભાવ છે. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ જાપાન દ્વારા એ લોકો કહ્યું કે 42% ઓફ ધ પીપલ ઓફ 44 years and above are suffering from mental disorder. 100 new mental hospitals are opening on an emergency scale. 100 નવી મેન્ટલ હોસ્પિટલ ખોલી રહ્યા છે. 44 વર્ષથી ઉપરના 42% લોકો જે છે એક્ઝિક્યુટિવ્સ મોટા ખૂબ કે લોકો કામ કર્યું, અમેરિકા સાથે કોમ્પિટિશન પણ કરી, પૈસા પણ ખૂબ કમાણા, પણ મગજ ખતમ થઈ ગયું. મેન્ટલ ડિસઓર્ડર આવી ગયો, એટલે માનસિક હોસ્પિટલ ચડી ગઈ. સાયકિક પેશન્ટ વધી રહ્યા છે. આપણા મનમાં જો એમ હોય, H is directly proportional to M, where H is equal to happiness, M is equal to money, તે ખોટું છે. કારણ કે જો એવું જ હોત
આ જેટલા પૈસાવાળા દેશો છે એમાં વધારે લોકો સુખી હોત. પણ 3 દેશો એવા છે જેની પર કેપિટા ઇન્કમ સૌથી વધારે છે. દેશોનું નામ શું છે? અમેરિકા, જાપાન અને સ્વીડન. 3 દેશો એવા છે જેમાં સૌથી વધારે લોકો આત્મહત્યા કરી રહ્યા છે અને આત્મહત્યાના પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે. એ દેશોનું નામ શું છે? અમેરિકા, જાપાન અને સ્વીડન. અને 3 દેશો એવા છે જ્યાં માનસિક રીતે લોકો અસ્વસ્થ થઈ રહ્યા છે અને નવી મેન્ટલ હોસ્પિટલ બહુ વધારે વધી રહી છે. એ દેશોનું નામ શું છે? અમેરિકા, જાપાન અને સ્વીડન. તો ઇક્વેશન શું થયું? H is inversely proportional to M. H is not directly proportional to M. H is inversely proportional to M. જ્યાં જેટલો પૈસો વધારે એટલા વધારે લોકો દુઃખી છે. એનો કહેવાનો અર્થ નથી કે આપણી પાસે રૂપિયા ન હોવા જોઈએ. રૂપિયા દ્વારા આપણે ખરેખર સુખ શાંતિ સુખ મળી શકે છે, પરંતુ માત્ર પૈસા આપણા જીવનનું લક્ષ્ય હોઈ શકે નહીં. ભગવાન શ્રી રામકૃષ્ણદેવ કહે છે મનુષ્ય જીવનનું લક્ષ્ય માત્ર પૈસા દ્વારા સિદ્ધ થશે નહીં. એક સાધન છે, લક્ષ્ય નથી. સાધન છે આપણને સુખ પ્રાપ્ત કરવા માટે બહુ શ્રેષ્ઠ સાધન છે, પણ એ આપણું લક્ષ્ય ન હોઈ શકે. અને આજે એ લોકોએ હેપીનેસ સર્વે કર્યો. આજકાલ સૌથી મોટી ડેવલપિંગ ઇન્ડસ્ટ્રી તમને ખબર છે? અત્યારે 5મો ક્રમાંક છે. 5 વર્ષ પછી સૌથી વધારેમાં વધારે ફ્લોરિશિંગ ઇન્ડસ્ટ્રી છે. એ ઇન્ડસ્ટ્રીનું નામ છે હેપીનેસ ઇન્ડસ્ટ્રી. હેપીનેસ ઇન્ડસ્ટ્રી એટલે સુખ શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવું એના ઉપાયો બતાવવા માટેના જે પુસ્તકો, એના માટેના જે સીડીઝ, એના માટેના કાર્યક્રમો, એમાં લોકો સૌથી વધારે સમય દે. કોઈની પાસે શાંતિ નથી. સ્ટ્રેસ મેનેજમેન્ટના પ્રોગ્રામ આ બધા થઈ રહ્યા છે. પહેલા અમને લોકોને સંન્યાસીને બોલાવતા કે ગીતા ઉપર પ્રવચન આપો. મોટી મોટી કંપનીઓમાં ગીતા ઉપર વેદાંતિક મેનેજમેન્ટ આવું બધું બોલતા. હવે બધી કંપનીઓ અમને બોલાવે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે, કે આ એક્ઝિક્યુટિવ્સમાં સ્ટ્રેસ વધી ગયો છે એના માટે બોલાવે છે આજકાલ. આ સ્ટ્રેસ મેનેજમેન્ટનું મોટું એક કામ થઈ ગયું છે. અને હેપીનેસ ઇન્ડસ્ટ્રી બહુ આગળ વધી રહી છે, કારણ કે કોઈની પાસે હેપીનેસ અને પીસ નથી. પૈસા આવી રહ્યા છે પણ હેપીનેસ પીસ નથી. તો કહેવાનો અર્થ એ નથી કે પૈસા આપણા જીવનમાં જરૂરી નથી, પણ માત્ર પૈસા દ્વારા જો સુખ શાંતિ પ્રાપ્ત કરાતા હોત તો આ દેશોમાં એ લોકો વધારે સુખી હોત. અને હેપીનેસ સર્વે કરવામાં આવ્યો. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ છે, થોડા વર્ષો પૂર્વે સંસાર એ લોકોએ સર્વે કર્યો કયા દેશો છે જ્યાં સૌથી વધારે લોકો હેપી છે, સુખ શાંતિમાં છે. અને ખબર છે કયા દેશનું નામ આવ્યું સૌથી મોખરે? સૌથી વધારે લોકો સુખી છે કયા દેશમાં? લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની વાત કરું છું, મારી વાત નથી કરતો. બાંગ્લાદેશ, કે જ્યાં પર કેપિટા ઇન્કમ સૌથી બહુ ઓછી છે. અને અમેરિકા 45મો નંબર છે. આપણો ભારતનો 30મો નંબર છે. અમેરિકાનો 45મો નંબર છે. ત્યાં તો પૈસા કેટલા બધા વધારે છે. તો કહેવાનો અર્થ એ છે કે માત્ર પૈસા દ્વારા જીવનમાં સુખ શાંતિ આવી શકે નહીં. આ જે કન્ઝ્યુમરિઝમનો રોગ લાગુ પડ્યો છે એ એક રોગ છે. એરિક ફ્રોમ નામના મહાન સાયકોલોજીસ્ટ થઈ ગયા. એમણે પુસ્તક લખ્યું ટુ હેવ ઓર ટુ બી, અને એમાં લખે છે મેન હેઝ બીકમ અ કમોડિટી. હી થિંક્સ હિમસેલ્ફ લાઇક એ કમોડિટી એન્ડ એક્ટ્સ લાઇક હિમસેલ્ફ લાઇક એ કમોડિટી. એ પોતાને એક કમોડિટી માને છે, એક ભૌતિક પદાર્થ માને છે મનુષ્ય. આ એક વિડંબના છે. આધુનિક માનવ એટલે એ માનવ પોતાને નથી સમજતો, એ ભૌતિક પદાર્થ છે. અને એ ભૌતિક પદાર્થ એ વેચાઈ રહ્યો છે પૈસા દ્વારા. જો પ્લેયર્સ તો વેચાઈ રહ્યા છે, ક્રિકેટ પ્લેયર તો તમને ખબર છે એની હરાજી બોલાવવામાં આવે છે, એ તો એની વાત જવા દો. પણ અત્યારે મનુષ્યની કિંમત શું છે? હરાજી બોલાય છે, બધા વેચાય છે. આપણે ત્યાં આવી સમસ્યા નથી. બિહારમાં હું હતો 10 વર્ષથી, એટલે મને ખબર છે. બિહારમાં, યુપીમાં જે વરરાજા છે બધા વેચાય છે, મૂર્તિયા વેચાય છે. હા, તમારી દીકરીને સારામાં સારું મૂર્તિઓ જો જોતું હોય તો તમારે દેવો પડે, દહેજ દેવું પડે, ડાવરી દેવી પડે. કેટલી? જો એન્જિનિયર જોતો હોય તો 40 લાખ, અને જો ડોક્ટર જોતો હોય તો 60 લાખ ડાવરી. હો. અને જો તમારે આઈએએસ જોતો હોય, આઈએએસ ઓફિસર, 1 કરોડ. કારણ કે એને ખબર છે કે મારી દીકરી જયારે મારા આ 1 કરોડ હું આપી દઈશ ભલે, પણ પછી એનો જે મારો જે જમાઈ છે તો આઈએએસ ઓફિસર છે, કરોડો રૂપિયા બનાવશે અને મારી દીકરીને બહુ સુખ શાંતિ આપશે. એટલે 1 કરોડ કાંઈ નથી એની સામે. 1 કરોડ ડાવરી દઈ અને આપણે એ વેચાઈ રહ્યા છે. વરરાજાઓ વેચાઈ રહ્યા છે 1 કરોડમાં, 60 લાખમાં, 40 લાખમાં વેચાઈ રહ્યા છે. Man has become a commodity. He thinks himself like a commodity
એન્ડ એક્ટ્સ હિમસેલ્ફ લાઇક એ કમોડિટી. એક ભૌતિક પદાર્થ બની ગયો છે. એટલા માટે એક કન્ઝ્યુમરિઝમ એટલું બધું આવી ગયું અને એક ઓક્સફર્ડ ડિક્શનરીમાં એક નવો શબ્દ ઉમેરાઈ ગયો, એફ્લુએન્ઝા. ઇન્ફ્લુએન્ઝા નહીં, ઇન્ફ્લુએન્ઝા તો આપણને થાય છે ક્યારેક ક્યારેક. આ ઇન્ફ્લુએન્ઝા નથી, આ એફ્લુએન્ઝા છે. આ એફ્લુએન્ઝા કોને લાગુ પડે છે? તમને મને લાગુ નહીં પડે, એફ્લુએન્ટ લોકોને લાગુ પડે છે. જે બહુ વધારે પૈસાવાળા હોય એને આ રોગ લાગુ પડે. એફ્લુએન્ટ લોકોને લાગુ પડે એનું નામ છે એફ્લુએન્ઝા. અમેરિકામાં એ લોકોએ બધા માતા પિતા વાલીઓએ મળીને એફ્લુએન્ઝા રેઝિસ્ટન્ટ સોસાયટી બનાવી છે. બાળકોને એફ્લુએન્ઝામાંથી બચાવવા માટે તેને એફ્લુએન્ઝા રેઝિસ્ટન્ટ સોસાયટીમાં એ લોકો શું કરે છે? આ એફ્લુએન્ઝા કોને કહેવાય? એફ્લુએન્ઝા રોગ છે જે ધનવાન લોકોના જે બાળકો હોય એ લોકો ત્યાં સ્કૂલમાં જાય અને પછી જુએ, બીજા લોકોના જુએ કે એના 10 જૂતે મારે આવો જોડા જોઈએ, મારે આવી કાર જોઈએ, મારે આવી જ જાતનો મોબાઈલ જોઈએ, અને નવું હજી જેટલા લાવે હજી જોઈએ, વધતું જાય, ન્યુગન ન્યુરોસિસના શિકાર થઈ જાય અને પછી એટલી માનસિક અશાંતિ વધી જાય કે સુસાઇડ કરે. આ છે એફ્લુએન્ઝા. એટલે એફ્લુએન્ઝાના રોગમાંથી બચાવવા માટે એ લોકો ગામડે લઈ જાય, એનું પોકેટ એક્સપેન્ડિચર ઓછું કરી નાખે છે. ગામડે લઈ જાય છે કે જુઓ તમારી પાસે 2 ગાડી છે, છતાં તમને ત્રીજી ગાડી છે, આને એક પણ ગાડી નથી ને કેટલો શાંતિમાં છે, કેટલો સુખમાં છે, તમે લોકો એના પછી શીખો. ગરીબ બાળકોની પાસે લઈ જાય છે, ત્યાં ગામડે લઈ જાય છે, આવું બધું કરવા પ્રયત્ન કરી રહ્યા છે મા બાપો એફ્લુએન્ઝાથી બચાવવા માટે બાળકોને. તો એફ્લુએન્ઝા નામનો રોગ લાગુ પડ્યો છે, કન્ઝ્યુમરિઝમનો રોગ લાગુ પડ્યો છે. અને એને કારણે શું થઈ ગયું છે કે આપણે પોતાની જે મનુષ્યની જે સમજણ શક્તિ, જે સાચી જે શક્તિ, એ આપણે વેઠફાઈ રહી છે. બધું આ કન્ઝ્યુમરિઝમમાં આખું વહી ગયું, આખો પૂરમાં વહી ગયું. આજે એટલું સારું છે કે થોડીક જે રિસર્ચ થઈ રહી છે મોડર્ન સાયન્સમાં, એને ખાસ કરીને મેનેજમેન્ટના ક્ષેત્રમાં, એને કારણે હવે લોકોને થોડી સમજણ શક્તિ આવી રહી છે. અને હવે લોકો, સાયન્ટિસ્ટ લોકો કહી રહ્યા છે, સાયકોલોજીસ્ટ લોકો કહી રહ્યા છે કે ના, માત્ર પૈસા દ્વારા થશે નહીં અને માત્ર આઈક્યુ દ્વારા થશે નહીં, ઈક્યુ દ્વારા પણ નહીં થાય. તો એક પુસ્તક બહાર પડ્યું છે હમણાં, ડાના ઝોહાર, ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર છે. પુસ્તકનું નામ છે એસક્યુ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. અને એમાં તેઓ કહે છે ન્યુરોલોજીકલી, બાયોલોજીકલી, સાયકોલોજીકલી, ફિઝિયોલોજીકલી, from every point of view, there is a concluding evidence there is something called ASQ, which is the basis of both IQ and EQ. બધી રીતે સાયન્ટિસ્ટ લોકોએ, વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે એસક્યુ નામનું તત્વ દરેક મનુષ્યમાં છે, સ્પિરિચ્યુઅલ કોશન્ટ. તો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એક તો છે આઈક્યુ, ઇન્ટેલિજન્સ કોશન્ટ. બીજું છે ઇક્યુ, 1991માં ડેનિયલ ગોલમેને શોધ કરી, ઇમોશનલ કોશન્ટ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. અને હમણાં લેટેસ્ટ ડિસ્કવરી છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. ત્રણેય પ્રકારનું ઇન્ટેલિજન્સ આપણે જોઈએ જો આપણે સફળતા સાચી જોતી હોય તો, એમ હવે વૈજ્ઞાનિકો અને સાયકોલોજીસ્ટ લોકો કહી રહ્યા છે. એ જ પુસ્તકમાં એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. આ એસક્યુ કોને કહેવાય? સ્પિરિચ્યુઅલ કોશન્ટ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. એનું ઉદાહરણ આપે છે કે મેક્સિકોની સી કોસ્ટમાં એક મોડર્ન મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ હતો, હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કરેલો, MBA કરેલો પ્રોફેસર, હાર્વર્ડ યુનિવર્સિટીનો પ્રોફેસર, મેનેજમેન્ટમાં MBA કરેલું છે. એ બહાર બેઠો હતો કિનારા પર. થોડે દૂર પર એક નાવમાં એક માછીમાર એ સૂતો હતો, બપોરનો સમય હતો. એટલે પેલા કન્સલ્ટન્ટે કહ્યું, એ ભાઈ તું કેમ અત્યારે બપોરે સૂતો છે, માછલી કેમ નથી મારતો? ત્યારે કહ્યું, સર આજે સવારના પોરમાં મને બહુ મોટી એક માછલી મળી ગઈ, એટલું સરસ મને માછલી મળી, તેને મેં વેચી નાખી તો મને ઘણા રૂપિયા મળ્યા, મારો આજનો કોટા પૂરો થઈ ગયો, એટલે હું આરામ ફરમાવું છું. તો કે એવું ન હોય, હજી વધારે માછલી માર. પણ મારીને શું કરું? કે એને વેચીશ તો પૈસા આવશે. પૈસા તો મને જેટલા જોતા મળી ગયા, બાકી પૈસાનું કરીશ શું? હવે એના એ જ સમજમાં નથી આવતું, બાકી પૈસાનું શું કર્યું? કેમ? ડિપોઝિટ કરજે. ડિપોઝિટ શબ્દ એને સાંભળ્યો હતો જિંદગીમાં, કે હા ડિપોઝિટ કરજે, બેંકમાં એકાઉન્ટ ખોલી અને તું ડિપોઝિટ કરજે. પછી આવી રીતે ડિપોઝિટ કરતો જા, મોટું ડિપોઝિટ વધી જાય ત્યારે આના કરતા મોટી નાવ લઈ લેજે. મોટી નાવ લઈશ તો હજી વધારે ઊંડે સુધી સમુદ્રમાં જઈ શકીશ, હજી વધારે મોટી મોટી માછલીઓ મળશે તો હજી વધારે પૈસા મળશે. પૈસાનું કરીશું, પાછું ડિપોઝિટ કરજે. પાછું ડિપોઝિટ કરીશ, પૈસા વધશે તો બીજી નાવ લેજે, ત્રીજી નાવ લેજે. આમ કરીને તારે પાસે એટલી બધી નાવો થઈ જાય તો એક મોટી મલ્ટીનેશનલ કંપનીનો માલિક બની જાય, CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની જાય.
પછી તારી બ્રાન્ચ ખોલી દેજે, ન્યુયોર્કમાં એક ખોલી દેજે, એક લોસ એન્જલ્સમાં ખોલી દેજે, આખા વર્લ્ડ લેવલે તારું બધું થશે, અને પછી તો તારે આખા દુનિયામાં તારો બધો ફેલાવો થઈ જશે અને બહુ તારા બિઝનેસને વધારજે. પછી આવી રીતે તું બિઝનેસ બહુ વધારીશ, બધી જગ્યાએ બ્રાન્ચમાં તારે અરસફરસ થશે, તારે બધી જગ્યાએ બધું કંટ્રોલ કરવું પડશે. એટલે પછી 10 કે 12 વર્ષની પછી તને હાર્ટ એટેક આવશે, 3 હાર્ટ એટેક આવે અને બ્લડ પ્રેશર તારું ખૂબ વધી જાય. પછી ડોક્ટર લોકો કે નહીં ભાઈ હવે આ તમારાથી ચાલશે નહીં, એટલે તું રિટાયરમેન્ટ લઈ લેજે, આ બધી કંપની આખી વેચી મારજે, જે કાંઈ પૈસા લઈને મારી પાસે આવજે. મારી પાસે બધી બધી કંપનીના માર્કેટના શેર રેટ લખેલા છે. હું તને કહી દઈશ, હું ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ છું, હું તને કહી દઈશ કેવી રીતે ઇન્વેસ્ટ કરું, અને આવી રીતે તું ઇન્વેસ્ટ કરીશ એટલે દર મહિને તને ફિક્સ ઇન્કમ આવશે અને તું આરામથી સૂઈ શકીશ. અરે હું તો આરામથી સૂતો તો તમે જગાડ્યો. આરામથી સુવા માટે આટલું લાંબુ ચક્કર? હું તો આરામથી જ સૂતો તો તમે જ જગાડ્યો. ત્યારે ડાના ઝુઆર કે છે પેલા માછીમારનું આઈક્યુ લેવલ ઓછું છે, એને ખબર નથી પૈસા કેવી રીતે બનાવવા. આની પાસે આઈક્યુ લેવલ વધારે છે, પણ પેલા માછીમાર પાસે એસક્યુ લેવલ વધારે છે, એને ખબર છે જીવનનો ઉદ્દેશ છે સુખ શાંતિ પ્રાપ્ત કરવી, અને પેલો મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એસક્યુમાં હાવ ડબ્બો. આપણી જેમ આધુનિક માનવ એટલે કોણ? જેના પાસે હાઈ આઈક્યુ હોય, નો એસક્યુ. આ છે આધુનિક માનવ. હાઈએસ્ટ ટેકનોલોજી હોય, જે બહુ સરસ રીતે બધી સાથે વાત કરી શકે આખા દુનિયામાં, પોતાની પત્ની સાથે વાત ન કરી શકે, પોતાના પુત્રો સાથે વાત ન કરી શકે, પોતાના પરિવાર સાથે કોઈ સંપ ન રાખી શકે. આ છે આધુનિક માનવ. આધુનિક માનવ, આખો આધુનિક માનવ કોને? કોઈને પણ પૂછો કેમ છો, હાઉ આર યુ, ફાઇન. પછી જરા નજીક, અચ્છા કોઈ સમસ્યા તો નથી ને? જયારે કાનમાં પૂછ્યો ત્યારે કે ઓહો સમસ્યા એટલી બધી છે, કોમ્પ્યુટરમાં ફિટ કરશો તો નહીં થાય. બધાને સમસ્યા છે, બધા ટેન્શનમાં છે. જેને નજીક જઈને પૂછો કેમ છો, પહેલા તો કહેશે હાઉ આર યુ, ફાઇન. પછી કહેશો ટેન્શનમાં, અરે બહુ ટેન્શન છે, બધા ટેન્શનમાં છે. એક આવડી નાનકડી બેબીને મેં પૂછ્યું કેમ છો, બહુ ટેન્શનમાં છું. હે, તને વળી શેનું ટેન્શન? તારા દાદા દાદીને ટેન્શન હું સમજી શકું છું, કારણ કે ગમે ત્યારે એ લોકો ઓલ્ડ એજ હોમમાં મૂકી દેશે, એને બિચારાને ડર હોય. હો, મા બાપને દાદા દાદીને ડર હોય, ગમે ત્યારે ઘરડા ઘરમાં મૂકી દેશે, એટલે એના ડરતા ડરતા રહેતા હોય. તારા દાદા દાદીનું હું ટેન્શન સમજી શકું, ગમે ત્યારે તને મોકલી દેશે. અચ્છા, તારા પપ્પાનું ટેન્શન સમજી શકું, કારણ કે વીઆરએસ આજકાલ આવી રહ્યો છે. વીઆરએસ એટલે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, કમ્પલસરી આવી રહ્યો છે કે તમે આટલા દિવસ મારે વીઆરએસ નહીં લે તો પછી કોઈ બેનિફિટ નહીં મળે, એટલે ઇનડાયરેક્ટલી કમ્પલસરી વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, એટલે એનું ટેન્શન હું સમજી શકું. તારા મોટા ભાઈનું ટેન્શન સમજી શકું 12th સાયન્સમાં. 12th સાયન્સ એટલે પાકિસ્તાન સાથે યુદ્ધ, એકદમ બધા આખા બધા પરિવારજનો એકદમ ટેન્શનમાં આવી જાય. એનું ટેન્શન, કારણ કે એને સ્કૂલ જવું પડે, અટેન્ડન્સ દેવા, કોચિંગ ક્લાસ, પછી ટ્યુશન ક્લાસ, કેટલું બધું ભણતો, પછી હોમવર્ક. એટલે તારા મોટા ભાઈનું ટેન્શન હું સમજી, તારે મમ્મીનું ટેન્શન સમજી શકું, કારણ કે સાસુનું મેનેજમેન્ટ કરવાનું, હસબન્ડનું મેનેજ કરવાનું, વાંદરા જેવા છોકરાઓ છે એનું ટેન્શન, એનું મેનેજમેન્ટ કરવાનું, પછી આ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવાનું. કિંમતો બધી વધી રહી છે, દાળની કિંમત બહુ જ વધી ગઈ, આની કિંમત વધી ગઈ, આ બધું ગેસ નથી મળતો, આ બધું મેનેજમેન્ટ કરવાનું. અને સૌથી મોટું મેનેજમેન્ટ, ઓહો, કામવાળીનું મેનેજમેન્ટ. કામવાળી નથી જડતી. કેટલી બધી જગ્યાએ બધા બહેનો મને કહે સ્વામીજી આ બધું મને કામ નહીં લાગે, મને કહે કામવાળી આપી દો એટલે બસ છૂટા તમે, અમને બીજું કાંઈ નથી જોતું, એક કામવાળી અપાવી દો. હા, કામ સૌથી મોટી સમસ્યા છે બહેનો માટે, હાઉસવાઈફ માટે એક જ સમસ્યા, કામવાળી. અમેરિકામાં સમસ્યા નથી, કારણ કે એ લોકો કામવાળી રાખી નથી શકતા, કામવાળીનો પગાર તમારા કરતા વધારે હોય, તો એને રાખી નહીં શકો તમે. અહીંયા પ્રોબ્લેમ ભારતમાં બધાને છે, કામવાળી જોડતી નથી. અને કેવી કામવાળી જોઈએ? આયા કામવાળી કેવી જોઈએ? ઝટપટ કામ કરે એવી જોઈએ. મને આ ધીરું કામ મને જ્યારે પસંદ નથી. બીજું, હોશિયાર હોવી જોઈએ, ઈશારામાં સમજે એવી બહુ બુદ્ધિમાન હોવી જોઈએ. બીજું, ફટફટ સ્માર્ટ હોય, જલ્દી કામ કરે. ત્રીજું, સામું ન ક્યારે બોલે, સામો ઉત્તર ન આપે, જે કહીએ સાંભળી લે. ચોથું, રજા ક્યારેય ન લે 365 દિવસમાં. અને પાંચમું, ઓછામાં ઓછી સેલેરી લે. એટલે આવી કામવાળી જળતી નથી, ટકતી નથી. એટલે આ બધી જગ્યાએ આ પ્રોબ્લેમ. એટલે મેં કીધું તારી મમ્મીનું પ્રોબ્લેમ સમજે, પણ તને શું ટેન્શન છે? આવડી નાનકડી બેબીને કીધું. તેણે શું કીધું ખબર છે? સ્વામીજી હું અત્યારે સિનિયર કેજીમાં છું,
પાછલા વર્ષે જુનિયર કેજીમાં હતી, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી હતી. મમ્મીએ કીધું આ વખતે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવું છે એટલે બહુ ટેન્શનમાં છે. લ્યો, નાની નાની બેબીને અત્યારથી એના ઉપર કે ભણ ભણ ભણ, હવે રમવાનો ટાઈમ છે, ભણ ભણ ભણ. ઓલી જો બાજુવાળી છોકરી કેવી રીતે 90% તને મળે, તને કેમ 98% મળે, 80% મળે, એક તમાચો લગ 90%. કેટલું બધું ટેન્શન. આ હું તમને સાચી હકીકત કહું છું. પોરબંદરમાં હું હતો, અમારે નવું આશ્રમ શરૂ થયું. અમારે એક રિટાયર્ડ ઓફિસર હતા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એ અમારી સેવા માટે આવ્યા. અચાનક મને કહે, સ્વામીજી મારે જલ્દી જવું પડશે. કેમ? ના મને રાજકોટથી ફોન આવ્યો છે, જલ્દીથી આવી જાઓ, છોકરી બીમાર છે, મારી આપણે દીકરી પૌત્રી એ બીમાર છે એટલે મારે જવું પડશે. એટલે એ નીકળી ગયા પોરબંદરથી રાજકોટ જવા માટે. પછી પાછળથી મેં આખી વાત સાંભળી. શું થઈ ગયું હતું? પૌત્રી તાવ આવી ગયો હતો. કોઈ વખતે કોઈ હાલતે તાવ ન ઉતરે, બધા ડોક્ટરને બતાવ્યું, કોઈ હાલતે તાવ ન ઉતરે. છેવટે સાયકોલોજીસ્ટ પાસે લઈ ગયા. સાયકોલોજીસ્ટે શું કર્યું? મા બાપને કે તમે આગળ જો, એને મારી ચેમ્બરમાં એને એકલી રાખી અને પછી પૂછ્યું કે તું સાચું બતાવી દે, શું થયું છે, શા માટે તને તાવ આવ્યો છે? કારણ કે બધું બરાબર છે, બ્લડ રિપોર્ટ બધું બરાબર છે, પણ કાંઈક છે. એટલે એ સમજી ગયા છે માનસિક કંઈ પ્રોબ્લેમ છે, નહીં તો આટલો તાવ કેવી રીતે? કંઈ બોલી નહીં. એક તમાચો માર્યો જોરદાર. પેલા સાયકોલોજી છે, પેલી છોકરીને તમાચો માર્યો, હજી તને મારતો તમાચો ત્યાં સુધી મારીશ જ્યાં સુધી તું બોલી જ નહીં દે કે શું થયું છે. ત્યારે રડતા રડતા બધી વાત કરી. વાત શું થઈ હતી? 5 દિવસ પહેલા સ્કૂલમાં ગઈ હતી, તો સ્કૂલમાં એની મેડમે કીધું હોમવર્ક ક્યાં છે? તો હોમવર્ક એને કર્યું, રાતના દૂર ટીવી જોતી હતી, હોમવર્ક થયું નહીં. એટલે સ્કૂલ હતી, બહુ હાઈફાઈ સ્કૂલ હતી, ત્યાં એ લોકોનું હતું કે હોમવર્ક નહીં કરેલું હોય તો મમ્મી પાસે સિગ્નેચર કરાવો કે આણે હોમવર્ક કર્યું નથી. એટલે એને કે જો આ બધું સિગ્નેચર કરાવી લાવો. હવે આ લાવી તો ખરી, પોતાનું રજીસ્ટર લાવી. હવે જો મમ્મીને બતાવે કે મેં હોમવર્ક નથી કર્યું, મમ્મી તમાચો મારે, અને આ એમનેમ લઈ જાય તો ત્યાં મેડમ તમાચો મારે, કેમ તે સિગ્નેચર નથી કર્યું. આ કોનો તમાચો ખાવો કોનો ન ખાવો, એમાં એટલું ટેન્શન થઈ ગયું કે ખરેખર તાવ આવી ગયો. એટલે પછી પેલા ડોક્ટરે કીધું, સાયકોલોજીસ્ટે કીધું આનું ટ્રીટમેન્ટ જરૂર નથી, ટ્રીટમેન્ટ તમારી જરૂર છે. એના મમ્મીને કીધું કે આટલું બધું એના ઉપર ભણ તમે પ્રેશર નાખો છો, એને અત્યારે રમવાનો ટાઈમ છે, કદાચ એકવાર ન લેસન કર્યું તો તમે આટલું બધું એને ડર લાગે કે જાણે રાક્ષસી હો તમે, એટલો ડર લાગે કે એને તાવ આવી જાય, રાક્ષસી બની જાવ તમે. એટલું બધું તમારે શું કોમ્પિટિશનની ભાવના? આ કોમ્પિટિશનની ભાવના આવી ગઈ છે. આધુનિક માઓ એટલે કોમ્પિટિશનને કારણે મરી જતો માણસ. આધુનિક માઓ એટલે પૈસા પાછળ પાગલ માણસ. આધુનિક માટે ઉપભોક્તાવાદ નામના રાક્ષસથી ચંગાયેલો માણસ. આધુનિક માઓ એટલે સાયન્સ ટેકનોલોજીથી ભલે એને બધી વ્યવસ્થા થતી હોય, પણ જેનું એસક્યુ લેવલ 0 થઈ ગયું હોય એ છે આધુનિક માનવ. અને આજે શાંતિની શોધમાં છે, પણ ક્યાંય એને મળતી નથી. કેટલા ફાંફા મારે છે, શાંતિની શોધમાં છે, નથી કેમ મળતી? કારણ કે શા માટે નથી મળતી? કારણ કે ખોટી જગ્યાએ ગોતી રહ્યો છે. લેટેસ્ટ મોડેલની કારમાં, લેટેસ્ટ મોડેલના ડ્રેસમાં એને શાંતિ મળે છે. હા મળે છે, પણ ટકતી નથી. જ્યાં લેટેસ્ટ મોડેલની કાર આવી બહુ ખુશ થઈ ગયા, કેટલી સુખ શાંતિ મળી, પણ 4-5 દિવસ પછી પાડોશી પાસે બીજી લેટેસ્ટ મોડેલની કાર એટલે મોઢું નાનું થઈ ગયું, પતી ગયું શાંતિ. 2-5 દિવસ ટકે છે, વધારે નથી ટકતી. શા માટે? ખોટી જગ્યાએ ગોતી રહ્યા છે. એક ડોસીમાં હતા, બિચારા બહુ વખતથી જોતા હતા કે શું છે ડોસીમાં. એક માણસને દયા આવી ગઈ. શું ડોસીમાં તમે ક્યારના શું કરી રહ્યા છો? જો ને દીકરા મારી સોય ખોવાઈ ગઈ છે, મળતી નથી. ઓહો, એમાં આટલું રડવાનું છે? ચાલો હું તમને ગોતી દઉં. આટલી નાની વાતમાં તમે રડો છો. એટલે એને ગોતવાનું શરૂ કર્યું, ક્યાંય મળી નહીં. કે છે અચ્છા, પછી એને ટ્યુબલાઇટ થઈ. અચ્છા એ ક્યાં પડી, ક્યાં ગઈ હતી? તો કે પેલા ઓરડાની અંદર પડી ગઈ હતી. હે, ઓરડાની અંદર પડી હતી, તમે ગોતો છો અહીંયા? બેટા ત્યાં અંધારું છે ને, અહીંયા પ્રકાશ છે એટલે અહીંયા ગોતી રહ્યું છે. હવે તમે લાખો જન્મો સુધી તમે ત્યાં ગોતશો તો સોય મળવાની નથી, કારણ કે ગોતી ખોદ ત્યાં. એવી જ રીતે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણા દરેકની અંદર છે, અને આપણે શાંતિ શોધી છે બહાર, કોઈ દિવસ મળવાની નથી. એટલે કબીર કહે છે, મોકો કહા તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ में खोजोगे तो अभी मिलूंगा पलभर की तलाश में. તને એક પળમાં આવી જશે. શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત અહીંયા છે, ને આપણી બધી જગ્યાએ જોતી રહ્યા છે.
नाभि कमल में है कस्तूरी, वृथा मृग फिरे बनकारे, बिन सदगुरु नर ऐसे ही ढूंढे, जैसे फिरे पशु बनकारे. એ કસ્તુરી મૃગ પાવામાં ત્યાં હોય છે હિમાલયમાં, એનું નામ છે કસ્તુરી મૃગ. એ વિશેષ પ્રકારનું હરણ હોય છે. એ શું કરે છે? ખૂબ દોડે છે, ખૂબ દોડે છે. કેમ દોડે છે? ક્યાંકથી એને કસ્તુરીની સુગંધ આવી રહી છે. દોડતા દોડતા થાકી જાય છે અને પછી મરી જાય છે. પાછળથી ખબર પડે છે કસ્તુરી તેના પેટમાં હતી. પોતાના પેટમાં કસ્તુરીની સુગંધ સાંભળી જોઈ સૂંઘી સૂંઘીને આખી દુનિયામાં જાય છે અને પછી મરી જાય છે. આવી જ દશા આપણા બધાની છે. નાભિ કમલ મેં હૈ કસ્તુરી, वृथा मृग फिरे बनकारे, बिन सदगुरु नर ऐसे ही ढूंढे, जैसे फिरे पशु बनकारे. શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્રોત દરેક મનુષ્યની અંદર રહેલો છે, પણ આપણે બહાર ફાંફા મારીએ છીએ એટલા માટે આપણને શાંતિ મળતી નથી અને આપણે ટેન્શન આવે છે, જીવનમાં દુઃખ આવે છે, અશાંતિ આવે છે અને બધી જાતની સમસ્યા આવે છે. કેમ? કારણ કે આપણે અંદર જોવાનું ભૂલી ગયા. नित्यो नित्यानाम चेतनश्चेतनानाम एको बहुनाम यो विदधाति कामान तम आत्मस्थम येनु पश्यन्ति धीराः तेषाम शांति शाश्वती नेतरेषाम. કઠોપનિષદમાં કહ્યું છે નિત્યો નિત્યાનામ, નિત્ય જે આત્માની અંદર જે પરમ નિત્ય જે પરમાત્મા છે, ચેતનશ્ચેતનાનામ જે ચેતન્ય તત્વની અંદર જે પરમ ચેતન તત્વ છે, એ ચૈતન્ય તત્વના જો દર્શન ન થયા તો કોઈ હાલ ત્યાં શાંતિ મળશે નહીં. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન તમ આત્મસ્થમ યેનું પશ્યન્તિ ધીરા. જે ધીર વ્યક્તિ આ પરમાત્માને જોઈ લે છે, દર્શન કરી લે છે, આત્માની અંદર રહેલા પરમાત્માને, તેષામ શાંતિ શાશ્વતી નેતરેષામ, એને જ આ પરમ શાશ્વત શાંતિ મળે છે. બીજા કોઈને આ શાંતિ મળી શકે નહીં જ્યાં સુધી. એટલા જ માટે ભગવાન શ્રી રામકૃષ્ણ કહે છે, જુઓ મનુષ્ય જન્મ જયારે ધારણ કર્યો છે, રામકૃષ્ણ કથામૃત અદભુત એ પુસ્તક છે. એ પુસ્તક દરેકે દરેક વાંચવા જેવું છે. એ રામકૃષ્ણ કથામૃત પુસ્તકનું એ શરૂઆત કેવી રીતે થઈ હતી? માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્તમાં એ પરિવારમાં બહુ કંકાસ થઈ ગયો. એક દિવસે પહેરેલ કપડે બહાર નીકળી ગયા પોતાની પત્ની બાળકો સાથે ઘોડાગાડીમાં. હવે આ ઘરમાં નહીં રહી શકું. રસ્તામાં ઘોડાગાડીનું પૈડું નીકળી ગયું એટલે પછી એમના પોતાના જે બેનને ત્યાં એમને શરણ લેવી પડી. એ વરાહનગર એરિયામાં રહેતા હતા અને સવારના એમના ભાણેજે સિદ્ધુ મજુમદાર એનું નામ, એને કીધું મામા આપણે બાજુમાં દક્ષિણેશ્વરનું મંદિર છે ત્યાં જવું છે. એણે કીધું મારે કોઈ દેવી દેવતા પર મને વિશ્વાસ નથી, ભગવાન ઉપર મારો કોઈ વિશ્વાસ નથી, જોઈ લીધી આ દુનિયા, આ બધી દુઃખ સિવાય કાંઈ નથી, મારે કોઈ ભગવાન વગરનો હું માનતો જ નથી હવે તો. એટલું બધું એને દુઃખ પડ્યું હતું. પછી સીધું મજા, પણ ત્યાં મામા ગંગાને કાંઠે બહુ સુંદર બગીચો છે અને એમને પ્રાકૃતિક સૌંદર્ય બહુ ગમતું, તો બગીચો જોવા માટે ત્યાં દક્ષિણેશ્વર આવ્યા અને દક્ષિણેશ્વરમાં ત્યાં જોયું, બહુ સુંદર બગીચો જોઈને બહુ આનંદ આવ્યો. પછી એમણે જોયું એક ઓરડામાં ઘણા લોકો જઈ રહ્યા છે કે આ શું છે, કે અહીંયા રામકૃષ્ણ પરમહંસ રહે છે. તો એણે બહારથી ડોકિયું માર્યું, જોયું અંદર વાતાવરણ એકદમ શાંત વાતાવરણ. જઈને ખૂણામાં બેસી ગયા, બે ચાર વાતો સાંભળી, લાગ્યું અરે હું ક્યાં આવી ગયો છું. પરમ શાંતિનો અનુભવ થયો અને એવું લાગ્યું જાણે સાક્ષાત સુખદેવ ભાગવત કથા કરતા હોય. અને બે ચાર વાતોથી રામકૃષ્ણ પરમહંસ કે ફરીથી આવજો. બસ એ જે ઝાડમાં સપડાઈ ગયા, વારંવાર આવવાનું શરૂ કર્યું. આત્મહત્યાનો ઈરાદો ક્યાં દૂર નીકળી ગયો. એમણે કહ્યું હતું હું આત્મહત્યા મારે કરવી જ છે, બેના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલી મનમાં અશાંતિ હતી. આત્મહત્યાનો ઈરાદો બદલી ગયો અને પછી રામકૃષ્ણ પરમહંસે આવવાનું શરૂ કર્યું. અને પછી રામકૃષ્ણ પરમહંસની ભક્તો સાથે જે કંઈ વાર્તાલાપો એ પોતાની ડાયરીમાં લખી રાખ્યા. એકવાર સ્વામીજીએ એ ડાયરી જોઈ લીધી. અરે માસ્ટર મહાશય, એને માસ્ટર મહાશય કહેતા કે કારણ કે શિક્ષક હતા. માસ્ટર મહાશય એમાં તો બહુ સુંદર વાતો છે અને તમે પ્રકાશિત કરો. ના ના, મારી પ્રાઇવેટ ડાયરી છે, હું પ્રકાશિત નહીં કરું. પણ જયારે સ્વામી વિવેકાનંદ બહુ અનુગ્રહ કર્યો, બહુ આગ્રહ કર્યો, મા શારદા દેવી બહુ આગ્રહ કર્યો, પછી આ પુસ્તક પ્રકાશિત થઈ. આ જ ડાયરી પ્રકાશિત થઈ. બંગાળીમાં એનું નામ થયું રામકૃષ્ણ કથામૃત. ગુજરાતીમાં એનો અનુવાદ થયો રામકૃષ્ણ કથામૃત. હિન્દીમાં સૂર્યકાંત ત્રિપાઠી નિરાળેજી અનુવાદ કર્યો રામકૃષ્ણ વચનામૃત. પછી તો મરાઠી, તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઉડિયા વિભિન્ન ભાષાના અનુવાદો થયા. અંગ્રેજીમાં એનું નામ થયું ધ ગોસ્પલ ઓફ શ્રી રામકૃષ્ણ. પછી ડચ, ફ્રેન્ચ, રશિયન, જાપાનીઝ, સ્પેનિશ વિભિન્ન ભાષાના અનુવાદો થયા. હજારો પ્રતોની વેચાઈ ગઈ. લાખો લોકોના મનમાં આજે શાંતિનું સિંચન કરી રહ્યા છે.
એ રામકૃષ્ણ પરમહંસ, એમાં એટલી સુંદર વાતો છે. એમાંની જ એક વાત હું તમને કહું છું. રામકૃષ્ણદેવ વાતો ભક્તો સાથે વાતો કરી રહ્યા છે અને કહે છે, જુઓ, મનુષ્ય જન્મ જયારે મળ્યો છે તો જીવનનો ઉદ્દેશ્ય ઈશ્વર પ્રાપ્તિ કરવી. જો એ ન થયું તો આપણું મનુષ્ય જીવન વૃથા ચડી ગયું. તો ભક્તોએ કહ્યું, તમે કહો છો ઈશ્વર ઈશ્વર છે ક્યાં? શ્રી રામ કીધું કે આપણા દરેકની અંદર હૃદયમાં રહેલો છે. ભગવદ્ ગીતામાં પણ આ જ કહ્યું છે ને, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ્ય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્તસી શાશ્વતમ. તને શાશ્વત શાંતિ મળશે, શાશ્વત સ્થાન પ્રાપ્ત થશે. એ જે ઈશ્વર દરેક મનુષ્યના હૃદયમાં રહેલો છે અને મશીન ઓપરેટર મશીન ચલાવે છે, એમ તમને ચલાવે છે, આપણને બધાને પ્રેરે છે. એની શરણમાં જવાથી શાંતિ મળશે. એટલે ભગવાન શ્રી રામકૃષ્ણદેવ કહ્યું, દરેક મનુષ્યના હૃદયમાં રહેલો છે. અમને વિશ્વાસ નથી, અમને શ્રદ્ધા નથી. કેવી રીતે માનીએ? અમે તો વૈજ્ઞાનિક યુગના માણસો છીએ, અમને પુરાવો જોઈએ. પુરાવો શું છે? કે હૃદયમાં આપણા રહેલા બેઠે છે, પુરાવો છે, અમને દેખાતો નથી, એટલે અમે કેવી રીતે માની શકીએ? તો શ્રી રામકૃષ્ણદેવ કહે, અચ્છા, તમને પુરાવો જોઈએ, બહુ સરસ. અચ્છા, હું તમારી સાથે વાતો કરી રહ્યો છું, એના ઉપર તમને શ્રદ્ધા છે? હા. કેમ? કારણ કે અમે આંખોથી તમને જોઈએ છીએ. એટલે તરત જ શ્રી રામકૃષ્ણદેવ શું કર્યું? એમની પાસે આવી ચાદર હતી, એનાથી મોઢું ઢાંકી લીધું. મોઢું ઢાંકીને કે હવે તમે જોઈ શકો છો મને? કે ના. એનો અર્થ હું નથી? ના, છો તો ખરા. તમે જ કહ્યું દેખાય તો છે, ન દેખાય તો નથી. ના ના, છો તો ખરા. તો કેમ દેખાતો નથી? આ વચમાં પડદો આવી ગયો છે. બસ એ જ વાત છે. ઈશ્વર આપણી બહુ નજીક છે, ખૂબ નજીક છે, પણ આપણને એના દર્શન નથી થતા. કેમ? અજ્ઞાનનો પડદો આવી ગયો. અને એટલા માટે કબીર શું કહે છે? ઘૂંઘટ કાપટ ખોલ રે તો હે પિયા મિલેંગે, કટકુ વચન મત બોલ રે તો હે પિયા મિલેંગે. તને પ્રિયતમના દર્શન અવશ્ય થશે, પણ ઘૂંઘટનો પટ ખોલવો પડશે, અજ્ઞાનનો પડદો ખોલવો પડશે, અને ત્યારે તમને આ ઈશ્વરના દર્શન થશે, શાશ્વત સુખ, શાશ્વત શાંતિ મળશે. તો અજ્ઞાનનો પડદો દૂર કેવી રીતે થાય? બહુ સુંદર વાત કરે છે. આપણા શાસ્ત્રોમાં માટે ઘણી બધી વાતો છે, પણ સ્વામી વિવેકાનંદજીએ આખા ઉપનિષદોનો જે નિચોડ છે ગીતા, એ ગીતાનો પાછો નિચોડ એમણે પોતાના પુસ્તકમાં આપી દીધો. 4 પુસ્તકો છે, બહુ સરસ. જ્ઞાનયોગ, રાજયોગ, ભક્તિયોગ અને કર્મયોગ. એ બધાનો નિચોડ પાછો આપી દીધો એક નાનકડા પેરેગ્રાફમાં. એક નાનકડો પેરેગ્રાફ. રાજયોગના ગ્રંથમાં સ્વામીજી કહે છે, વિવેકાનંદજી આધુનિક માનવ માટેનો સર્વશ્રેષ્ઠ માર્ગ આપણને આપી દે છે શાંતિ પ્રાપ્ત કરવાનો. શું કહે છે? ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે. સુસુપ્તપણે રહેલી છે, પણ સુસુપ્તપણે, નિદ્રિત અવસ્થામાં, જાગૃત નહીં, છે. દરેકમાં છે. ગમે એટલો પાપીમાં પાપી માણસ હશે, એમાં જરા વધારે સૂતેલી છે. જે પુણ્યાત્મા પણ હોય એમાં પણ છે, એમાં જાગેલી છે, પણ છે દરેકમાં. તો શું કહે છે? ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. ધી ગોલ ઓફ હ્યુમન લાઈફ ઇઝ ટુ મેનિફેસ્ટ ધીસ ડિવિનિટી વિધિન by controlling nature, external and internal. Do this either by work or psychic control or philosophy, by one or more or all of these, and be free. This is the whole of religion. Dogmas, rituals, worships, temples, churches, mosques are but secondary details. પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. કેવી રીતે કરવી? બાહ્ય અને અંતઃ પ્રકૃતિને વશીભૂત કરીને. એ કેવી રીતે થાય? જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ, કર્મયોગ. 1, 2, 3 અથવા 4 યોગોનો સમન્વય કરીને અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી, એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે, અને એ જ ધર્મનું સર્વસ્વ છે. બાકી બધું ગૌણ છે. કોણે કેટલા વ્રત કર્યા, કોણે કેટલા એકટાણા કર્યા,
કોણે કેટલા ઉપવાસ કર્યા, કોણે કેટલા લાંબા તિલક તાણ્યા, કોણ કેટલી વાર મંદિર, મસ્જિદ, ગિરજાઘર ગયું, આ મહત્વનું નથી. ખરાબ નથી, પણ આ વધારે મહત્વ નથી. વધારે મહત્વનું શું છે? બાહ્ય આચાર નહીં, મનમાં કેટલા પ્રમાણમાં દિવ્યતા અભિવ્યક્ત થઈ, આ જ સર્વસ્વ છે, ધર્મનું સર્વસ્વ છે. તો બહારના જે આચાર વિચાર એની ના નથી પાડતા, મંદિરમાં જાઓ, મસ્જિદ, પણ એનાથી જો તમારા સાસુઓને ઝઘડા વધતા હોય તો એનો કોઈ ફાયદો નથી. જો એનાથી તમારા જીવનમાં બીજા લોકો પ્રત્યે પ્રેમ નથી આવતો, નિસ્વાર્થતા નથી આવતી, તો પછી એ ભગવાનની પાસે જઈને કોઈ ફાયદો નથી. મુખ્ય વાત છે દિવ્યતાને અભિવ્યક્ત કરવી. અને દિવ્યતાનો માપદંડ શું? બેરોમીટર દ્વારા આપણને ખબર પડે કેટલું પ્રેશર છે, થર્મોમીટર દ્વારા ખબર પડે કેટલું ટેમ્પરેચર છે. કોઈ થર્મોમીટર છે કે ખબર પડે કોણ કેટલો ધાર્મિક છે? થર્મોમીટર નથી. પણ સ્વામી વિવેકાનંદ આપે છે. શું કહે છે? અનસેલ્ફિશનેસ ઇઝ ધ ટેસ્ટ ઓફ રિલિજન. જો તમારે ધર્મ કેટલા પ્રમાણમાં છે એનું ટેસ્ટ કરવું હોય તો એના માટે થર્મોમીટર શું છે? નિસ્વાર્થતા. એના જીવનમાં જેટલા પ્રમાણમાં નિસ્વાર્થતા આવી છે એટલા પ્રમાણમાં એ વધારે ધાર્મિક છે. અને ત્યાં સુધી સ્વામી વિવેકાનંદ કહે છે જો કોઈ વ્યક્તિ પોતાના સમસ્ત જીવનમાં એક વાર પણ મંદિર, મસ્જિદ, ગિરજાઘરમાં ન ગયો હોય, એક વાર પર એણે કોઈ પણ ધર્મશાસ્ત્રનું અધ્યયન ન કર્યું હોય, એક વાર પણ કોઈ બાહ્યાડંબર, કોઈ આચરણ ન કર્યું હોય, પણ તેમ છતાં એનામાં એટલી બધી નિસ્વાર્થતા આવી ગઈ છે કે બીજાની સેવા કરવા માટે થઈને પોતાના જીવનનું સર્વસ્વ બલિદાન કરવા તત્પર છે, તો એ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક માણસ છે. આવી વસ્તુ આજે સુધી કોઈ ધાર્મિક મહાપુરુષે કહી નથી. કે બધા તો એમ જ કહે છે મંદિરમાં જાઓ, મસ્જિદમાં જાઓ, ગિરજાઘરમાં જાઓ. સ્વામીજી કહે છે અમે જવામાં વાંધો નથી, પણ એનાથી જો તમારા જીવનમાં નિસ્વાર્થતા ન આવતી હોય, બીજા પ્રત્યે પ્રેમ ન આવતો હોય, અહિંસાની ભાવના ન આવતી હોય, હિંસાની ભાવના ઓછી ન થતી હોય, તો એનો કોઈ અર્થ નથી. મુખ્ય વાત છે નિસ્વાર્થતા. નિસ્વાર્થતા, પ્રેમ, અહિંસા, આ વસ્તુ જો ન આવે તો એ ધર્મનું માપદંડ છે. તો આ સ્વામી વિવેકાનંદજીએ આખું સર્વસ્વ આપણા ધર્મનું સાચું સ્વરૂપ આપણી પાસે રજૂ કર્યું. આધુનિક માનવ જે માનસિક ટેન્શનમાં આવી ગયો છે, જે ઉપભોક્તાવાદથી પીડાઈ રહ્યો છે, જે જનરેશન ગેપથી પીડાઈ રહ્યો છે, જે આજે ટેન્શનમાં છે, જે આજે સાયન્સ એન્ડ ટેકનોલોજી વધવા હોવા છતાં પણ એ માનસિક દૂરી વધી ગઈ છે, શારીરિક દૂરી ભલે ઓછી થઈ ગઈ. આવી રીતે જે મનુષ્ય આધુનિક માનવ જે પીડાઈ રહ્યો છે એના માટેનો ઉપાય આપે છે સ્વામી વિવેકાનંદ. શું ઉપાય આપે છે? શાંતિ પ્રાપ્ત કરવાનો ઉપાય છે 4 યોગોનો સમન્વય. આ જે સમન્વયાત્મક યોગ છે, સમન્વયાત્મક યોગ આપણે શા માટે કહી રહ્યા છીએ એની વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. આમ તો દરેકે દરેક યોગ તમને એ પરમ શાંતિ અપાવી શકે એમ છે. દરેકે દરેક યોગ. તમે રાજયોગનું પાલન કરો, એની આપણે દરેકે 4 યોગોની આપણે વ્યાખ્યા કરીશું. 4 યોગની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું છેલ્લા આવતા 3 દિવસમાં. રાજયોગની પણ ચર્ચા કરીશું, કર્મયોગની ચર્ચા કરીશું, ભક્તિ યોગની ચર્ચા કરીશું, જ્ઞાન યોગની પણ ચર્ચા કરીશું. આ 4 યોગો પોતપોતાની રીતે સક્ષમ છે આપણને શાશ્વત શાંતિ તરફ લઈ જવા માટે. તેમ છતાં સ્વામી વિવેકાનંદ શા માટે એમ માને છે કે આધુનિક માનવ માટે સમન્વયાત્મક યોગ એટલે કે 4 યોગોનો સમન્વય કરવાની વાત શા માટે કરે છે એની આપણે વાત કરશું. કેવી રીતે સ્વામી વિવેકાનંદના જીવનમાં, મા શારદાના જીવનમાં, શ્રી રામકૃષ્ણ જીવનમાં આપણને મોડેલ એમણે બતાવી આપ્યા. 4 યોગોનો સમન્વય કરીને કેવી રીતે આપણે રીવી શકીએ એના રોલ મોડેલ આપણને આપ્યા છે, એની પણ આપણે ચર્ચા કરીશું. અને આપણે આધુનિક માનવ આ 4 યોગોનો સમન્વય કેવી રીતે કરી શકીએ અને દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્ત કરીને શાશ્વત શાંતિ તરફ કેવી રીતે પ્રયાણ કરી શકીએ એની પણ આપણે વાત કરીશું. તો આ સમન્વયાત્મક યોગ અને આધુનિક યુગ અને સમન્વયાત્મક યોગ અત્યંત મહત્વનો આ મુદ્દો છે. દરેકે દરેક આધુનિક માનવને જે કંઈ આધુનિક યુગમાં રહેતો હોય એના માટે આ મહત્વનું છે. અને વિશેષ કરીને આ જ્યારે આપણી પાસે એવી કેપેસિટી નથી કે આપણે રાજયોગ કરી શકીએ. છે કેપેસિટી રાજયોગની? બહુ ઓછા લોકો પાસે છે. જ્ઞાન યોગની? રાજયોગમાં તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આધુનિક માનવ કહે છે યમ નિયમ મને બાદ કરી દો, બાકીનું હું કેટલું લ્યો. પાયા છે યમ નિયમ. યમ એટલે શું? સત્ય, અસ્તેય,
બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. નિયમ એટલે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. એ કે મને બાકી 7 નથી ગમતા, મને સમાધિ જોઈએ બસ. હવે ફાઉન્ડેશન નથી તો બિલ્ડિંગ ક્યાંથી મળે? 7મો માળ તમને ક્યાંથી મળે? 8મો માળ, તમે 8મો માળ જોઈએ. અને લેવાવાળા છે ને દેવાવાળા છે, બધાને શું જોઈએ? મફતમાં. અમને મફતમાં એટલે કે અમારે સાધના નથી કરવી, પણ અમને સમાધિ જોઈએ. ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ સમાધિ. હવે ઇન્સ્ટન્ટ સમાધિનો યુગ. અને દેવાવાળા પણ છે, $500 આપો ઇન્સ્ટન્ટ સમાધિ. અને લોકોને એમ લાગે છે આપણને સમાધિ મળી ગઈ. ભગવાન બુદ્ધ, મહાવીર, સ્વામી વિવેકાનંદ, આ બધાય બુદ્ધુ હતા કે આટલા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તમારી પાસે $500 લઈને ભાઈ ઇન્સ્ટન્ટ સમાધિ લેતા આટલી તપસ્યા ન કરવી પડે. પણ આ બધી આટલા બધા ઠગ ગુરુઓ શા માટે આવી ગયા? ડુપ્લિકેટ ગુરુઓ શા માટે આવ્યા? એના માટે જવાબદાર કોણ? આપણે પોતે. ઇકોનોમિક્સ છે ને, અર્થશાસ્ત્ર જે લોકો જાણે છે ખબર છે, ઇકોનોમિક્સમાં એક નિયમ છે, લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. એ લો ઓફ ડિમાન્ડ સપ્લાય કહે છે જેવી જાતની તમારી ડિમાન્ડ હશે એવી જાતની સપ્લાય આવશે. તમને કેવા જોઈએ? ચમત્કારી ગુરુઓ જોઈએ જે પાણી ઉપર ચાલી જાય, તમને રાતોરાત તમને ઇન્સ્ટન્ટ સમાધિ અપાવી શકે. તો તમને પછી એવા જ ગુરુઓ મળે છે જે તમને પણ ચલાવી શકે. જેવા ગુરુ જૈસા ચલા વૈસા ગુરુ. એટલે મુખ્ય વાત છે ડુપ્લિકેટ શા માટે આવે છે? કારણ કે એવી રીતે. તો કહેવાનો અર્થ છે ઇન્સ્ટન્ટ સમાધિ જેવી વસ્તુ નથી. યમને સત્ય, ભાઈ સત્યનું પાલન તો આજકાલ ન થાય. એ સત્યમેવ જયતે જૂનો મંત્ર છે. નવો મંત્ર છે અસત્યમેવ જયતે. એમ આપણે માનીએ છીએ કે ભાઈ આ જૂનો મંત્ર હવે નહીં ચાલે. જો સફળતા જોતી હોય તો અસત્યમેવ જયતે. સત્યનું પાલન તો નહીં થાય. અસ્તેય એટલે કોઈની ચોરી ન કરવી. હા, એ અમે ચોરી નથી કરતા, ઇન્કમ ટેક્સની ચોરી તો ચાલે, એમાં કાંઈ વાંધો નહીં, એમ આપણે માનીએ છીએ. એમ ન કરવા જોઈએ તો આપણો ધંધો આગળ ન આવે. ભાઈ બ્રહ્મચર્ય એ તો જૂની વાત થઈ ગઈ, હવે નહીં, એ વાત છોડી દો. અપરિગ્રહ, સંગ્રહ કરવાનો બહુ ગમે. અપરિગ્રહ અને ગિફ્ટ મને મળે તો કોઈ સવાલ જ નથી. એના ગિફ્ટ માટે જ તમે લોકો બર્થડે પાર્ટી કરીએ કે કોઈ પાર્ટી કરીએ. ગિફ્ટ જોઈએ અમને તો. અને મફતની જે ગિફ્ટ સ્કીમ હોય એ તો જોતા જ રહીએ ક્યાં ગિફ્ટ સ્કીમ મળે. એટલે આપણે તો અપરિગ્રહ તો ચાલશે જ નહીં. અહિંસા, હા અહિંસામાં અમે માનીએ છીએ. મેં બંદૂક કોઈ દિવસ રાખી નથી, કોઈ તલવાર રાખી નથી. પણ હા, પણ આ બંદૂક જયારે ચાલે સામે વાળો 10 વર્ષ સુધી યાદ રાખે એવા શબ્દો બોલું. આ બંદૂક, એ હિંસા તો ચાલે છે. તો અહિંસા આપણા દ્વારા નહીં થાય. સત્ય અસ્તે બ્રહ્મચર્ય પરિગ્રહ, હિંસામાં કાંઈ નહીં થાય. યમ કાંઈ નહીં થાય, નિયમ નહીં થાય, પણ ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે. એટલે આપણે જયારે આ બધું જશું, આપણે જોવા જશું, ભક્તિ યોગ, રાજયોગ, જ્ઞાનયોગ, કર્મ, બધી જગ્યાએ આપણે ઓછા પડીએ છીએ. તો સ્વામી વિવેકાનંદ એક સોનેરી ઉપાય બતાવે છે આધુનિક યુગ માટે, શાશ્વત સુખ, શાશ્વત શાંતિ મેળવવા માટે, દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે 4 યોગોનો સમન્વય કરી દો. અને એનાથી તમને સરળતાથી તમે એ જગ્યાએ પહોંચી જશો. જે આજે બહુ કઠિન લાગે છે એ કેવી રીતે સરળ બની શકે એની આપણે વાત કરશું. આપણે ફક્ત થિયરીની વાત નહીં કરીએ, 4 યોગોની થિયરીની વાત કરશું. આપણે 4 યોગમાં શું આપેલું છે, પણ એ 4 યોગોનો સમન્વય શા માટે કરવો જોઈએ એની ચર્ચા કરીશું. કેવી રીતે સમન્વય કરેલો છે એના આપણે રોલ મોડેલ જોઈશું. સાથે સાથે આપણે આજના જીવનમાં સરળતાથી 4 યોગોનો સમન્વય કરી અને કેવી રીતે આપણે આગળ વધી શકીશું એની આપણે વિસ્તારથી આપણે ચર્ચા કરવાના છીએ. તો આજના દિવસે હું પૂરતું આટલું જ કહું છું કે 4 યોગોનો સમન્વય અત્યંત આવશ્યક છે આધુનિક માનવ માટે. જો આપણે મનની શાંતિ મેળવવી હોય તો, અને આપણે દૈનિક જીવનમાં શાંતિ મેળવવી હોય તો, શાશ્વત સુખ, શાશ્વત શાંતિ મેળવવી હોય તો, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જોતું હોય તો, અને આપણે આપણા જીવનમાં જે જીવનનો જે ઉદ્દેશ્ય છે પરિપૂર્ણ કરવો છે. જીવનનો ઉદ્દેશ્ય શું છે એ કોઈ દિવસ વિચારતા જ નથી. આપણે એ વિચારવું પડશે. આપણે એક ઝેન સ્ટોરી છે, એક માણસ ઘોડા ઉપર સવાર હતો અને ઘોડો બહુ જોરથી દોડી રહ્યો હતો. તો કોઈકે પૂછ્યું ઘોડે સવારને, ક્યાં જાઓ છો, વેર આર યુ ગોઈંગ? ત્યારે ઘોડા ઉપર જે બેઠો હતો એ કહ્યું, આસ્ક ધ હોર્સ. એ ઘોડાને પૂછો. કેમ? કારણ કે હું નથી ઘોડાને લઈ જાઉં, ઘોડો મને લઈ જઈ રહ્યો છે. એવી રીતે આપણે જીવન નથી જીવી રહ્યા, જીવન આપણને જીવી રહ્યું છે. બધા ઘેટાની દળની જેમ આપણે જાણીએ, બધા પૈસાની પાછળ પાગલ, આપણે પૈસાની પાછળ પાછળ, બધા પાવર પછી પાગલ, બધા પાવર પછી, બધા પેલી મોટર કરે, બધા આપણે ઘેટાના દળમાં પડી ગયા છીએ.
એકના પાછળ બીજું ઘાટું, બીજાને પાછળ ત્રીજું ઘાટું. ગણિતની કક્ષા ચાલતી હતી ગામડામાં. એટલે શિક્ષકે કહ્યું, જો ભાઈ, એક રસ્તા પરથી 10 ઘેટા જતા હતા. રસ્તામાં ખાડો આવ્યો, એમાં 5 ઘેટા ઉતરી ગયા. બોલો કેટલા વૈધા? તો એક છોકરા ઉભો થયો, સર 5. વાહ, શાબાશ. ત્યાં પાછો એક છોકરો ઉભો થયો, સર ખોટું. એટલે તને ગધેડા, તને એટલી ખબર નથી, 10 માંથી 5 જાય તો 5 વધે. સર તમે ગણિતના શિક્ષકો, તમે ગણિત વધારે જાણો, પણ હું ઘેટા ચરાવું છું એટલે ઘેટાનું ગણિત હું વધારે જાણું. કારણ કે ઘેટાનો સ્વભાવ એવો છે કે એક ઘેટું જાય એની પાછળ બીજું જાય, બીજાને જાય તો ત્રીજું જાય, 5 પાસે છઠ્ઠું જાય, છઠ્ઠા પાસે સાથે. 10 માંથી 5 જો ખેડામાં ઉતરશે તો બીજા 5 ઉતરશે ને. 10 માંથી 5 એટલે 0. આ ઘેટાનું ગણિત છે. એટલે આપણે ઘેટાની જેમ છીએ, એકબીજા પાછળ પાછળ પાગલ પાગલ પાગલ, બધા પૈસાની પાછળ પાગલ, બધાની પાછળ. બધા અત્યારે આત્મહત્યા કરે છે. હાલો આપણે આત્મહત્યા કરીએ, આત્મહત્યાની ચોપડી બહાર પડી, હાલો આપણે આત્મહત્યા કરીએ, હાલો આપણે ગઈ જાય. એટલે પેલા બેનની વાત બાકી રહી ગઈ છે. જે આત્મહત્યા કરવા જે આવ્યા હતા, એ કન્ઝ્યુમરિઝમ, એની વાત હું પછી કરીશ, કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે. છતાં ટાઈમ છે ને, 2-3 મિનિટમાં કરી દઉં તો છે ને, હજી ટાઈમ છે ને? બસ બસ. તો પેલા બેનની જે વાત કરતો તો આત્મહત્યા માટે બધા જઈ રહ્યા છે, તો એ બેન મારી પાસે આવ્યા તે રાજકોટમાં કે મારે આત્મહત્યા કરવી છે. કે શું વાત છે? કે ના, હવે બધી, હવે બહુ સહન બહુ કર્યું, હવે નથી થતું. શું સહન શું કર્યું, શું થઈ ગયું? કે જો ને, મારા હસબન્ડને કહું છું મને એક નવું મકાન બનાવી દો, આ મકાન નથી બનાવતા, અને મારું તો હવે મન હવે ઉઠી ગયું છે. 6 મહિનાથી કઈ કઈને હું તો દુઃખી થઈ ગઈ કે હવે મારે મરી જવું છે. મેં કીધું, આ કેટલા વખતથી તમે વિચાર કરો છો? મેં કીધું 3 મહિનાથી વિચાર કરું છું, મરી જાઉં, મરી જાઉં. મેં કીધું, એક દિવસ હજી જીવી શકશો? તો એક દિવસ તમે આપો મને ટાઈમ, પછી હું તમને કેવી રીતે આત્મહત્યા કરી એનું પુસ્તક તમને આપીશ. તમે એવી રીતે આત્મહત્યા કરજો, પણ મને એક દિવસ તમે આપો. એક દિવસ ખમી જાઓ આત્મહત્યા કરવા માટે. તો શું વાત શું છે? કે ના, મારા હસબન્ડને કહું છું મકાન બનાવી દે, મકાન નથી બનાવી દેતા, નવું મકાન. તો હમણાં શું ભાડાના મકાનમાં છે? આમ ભાડાના મકાન નહીં છે, તો પોતાનું જ મકાન, પણ બહુ નાનું, માત્ર 6 ઓરડા છે. લ્યો કે, અને જૂના ઢબનું મટીન છે. મારું તો નાક કપાઈ જાય કોઈને બતાવું. રોટરી ક્લબના મોટા મોટા મેમ્બર આવે, હવે એને કેવી રીતે મારા ઘર લઈ જાવ? બધા મને પોતાના ઘર લઈ જાય, કેવું લાલિશાન મકાન હોય. આ જૂના મકાન બનાવવું છે મારું, તો કે મન નથી માનતું ને. આવી રીતે મારું કેટલી વાર મારી આવી રીતે પ્રેસ્ટીજ પંક્ચર કરી નાખી મારા હસબન્ડે. હવે તો મારાથી સહન નથી થતું. તો બહુ સહન કર્યું, તમે બહુ સહન કર્યું. તો શું કે છે? શું ના પાડે છે? ના નથી પાડતા. કે છે જો હમણાં બિઝનેસમાં મંદી છે, આ થોડોક ધંધો ઠીક થઈ જાય એટલે તને હું મકાન અપાવીશ. મેં કીધું, તમારા હસબન્ડ બહુ સારા છે, બીજા હોત તો તમને તરત તમને તલાક આપી દેત. કે એક તેનો ધંધો મંદી છે, બિચારો દુઃખી છે, એને વધારે તમે દુઃખી કરો છો રોજ ટક 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 કરીને કે મને નવું મકાન આપો. ક્યાં તો તમે એને, તમે સહધર્મિણી છો, એને તમે મદદ કરશો કે ભાઈ તમારે અત્યારે મંદી છે તો હમણાં મારે કાંઈ નથી જોતું. એને બદલે તમે એને હેરાન કરો છો બિચારાને. બીજો કોઈ હોય તો તમે તલાક જ આપી દે, સારો માણસ છે. પછી કે છે, શું કે છે? ના, ધંધામાં ઠીક થાય ને પછી તને મકાન અપાવી દેશે. પછી મેં એમને મા શારદાનું પુસ્તક આપ્યું. આ જીવન ચરિત્ર વાંચીને પછી તમે આત્મહત્યા કરી તો છૂટ છે તમને. હજી જીવતા છો, થોડાક દિવસ પહેલા ગયો હતો. આ તો 10 વર્ષ પહેલાની વાત છે, હજી જીવતા છે. જોકે હવે બીજા પ્રોબ્લેમ આવી ગયા પાછા, પણ છે જીવતા. તો શું પછી મેં શું કર્યું કે તમને અત્યારે 6 ઓરડા છે, મકાન નાનું લાગે છે, મા શારદાનું જીવન વાંચો. શ્રી મા શારદા દેવી કેવા મકાનમાં રહેતા હતા? રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વર રહેતા. હજી તમે કલકત્તામાં જાઓ તો જોજો, દક્ષિણેશ્વર સામે એક નૌબત ખાનું છે, એટલે જેમાંથી મ્યુઝિક ટાવર ઉપરમાં શરણાઈ વગાડતા. તો શરણાઈ વગાડવા માટે જોયું તો એનું નીચેનું જે નાનકડું ખોબલા જેવું 6 ફીટ બાય 6 ફીટ બાય 6 ફીટ અષ્ટકોણ વાળું, 6 ફીટ બાય 6 ફીટ બાય 6 ફીટ અષ્ટકોણનું, 6 ફીટ 6 ફીટ કે 8 ફીટ 8 ફીટ 8 ફીટ 8 ફીટ, અને દરવાજો 4 ફીટનો અને હાઈટ 8 ફીટની. આવું 8 ફીટ વાળું મકાન ચારે તરફથી, એમ જેમાં માણસ લાંબો સૂઈ ન શકે. ને મા શારદાની હાઈટ વધારે હતી તો તૂટી વાળીને સૂવું પડતું. અને આ જ મેં કીધું, આ ઓરડો જે હતો, જે નૌબતખાનાનો ઓરડો, એ મા શારદાદેવીનું બેડરૂમ હતો, એ જ મા શારદાદેવીનો ડ્રોઈંગ રૂમ હતો, એ જ મા શારદાદેવીનું કિચન હતું, આ જ મા શારદાદેવીનો ડાઇનિંગ હોલ હતો, આ જ મા શારદાદેવીનો સ્ટોર રૂમ હતો. ત્યાં બધા ઉપરથી બધું સબ્જી લગાડતા. આ જ મારનો ગેસ્ટ રૂમ હતો.
લક્ષ્મી દીદી એમની ભાણેજ એ પણ ત્યાં સૂતી, રામકૃષ્ણદેવની ભાણેજ. બીજા કોઈ આવે બે ચાર બહેનો એ પણ ત્યાં સૂતી. આવડા નાનકડામાં તૂટી વાળીને લોકો સૂતા. અને શું કહે છે મા શારદા દેવી? આટલા વર્ષો સુધી રહ્યા, 20 વર્ષોથી વધારે રહ્યા, અને કહે છે જ્યારે ત્યાં નવબતખાનામાં રહેતી હતી હું રામકૃષ્ણદેવની સાથે, જોવાનું તો થતું નહીં કારણ કે વચમાં પડદા આવતા હતા, ક્યારેક ક્યારેક પડદામાં કાણામાંથી થોડું જોઈ લેતા મા શારદા દેવી. એકવાર રામકૃષ્ણદેવે રમૂજ કરીને કીધું પોતાના ભાણેજને હૃદયરામને, અરે રીદુ, તારી મામીનું જે ઓલું કાણું છે પડદાનું તો મોટું જ થતું જાય છે, મોટું જ થતું જાય છે. કારણ કે મા શારદા દેવીને બહુ ગમતું પોતાના પતિને આમ નાચે છે તો એમને તો સાક્ષાત ઈશ્વર માનતા. એ જયારે નૃત્ય કરતા એ જોવાની બહુ મજા આવે, તો બહુ મોટી લાજ કાઢતા, તો ત્યાં તો જઈ ન શકે, એટલે આમાંથી જોવાનું. તે પડદો હતો એમાંથી થોડું કાણું પાડીને જોતા કે કાણું તો મોટું જ થતું જાય છે, રામકૃષ્ણ મજા કરીને કહેતા. પણ આવી રીતે રહેતા હતા. અને કારણ કે રામકૃષ્ણદેવને બહુ એ લાગતું હતું, અને ચિંતા હતી કે શારદા દેવી જો જયરામ ભટ્ટી અહીંયા આવશે, લોકો કહેશે જો રામકૃષ્ણ પરમહંસ પાછા પોતાની પત્ની સાથે રહે છે. એટલે એમને બહુ હતું કે કદાચ કોઈ જોઈ જશે. તો મા શારદા દેવી સવારના 4 વાગે મેં પોતાનું નિત્યકર્મ પરવારી અને પછી કોઈને મોઢું એને જોવાનું હતું મળતું રાત સુધી. બધો એની અંદર ગોખલાની અંદર પુરાઈ દે રહેતા જેલખાનામાં. અને ત્યારે રામકૃષ્ણ પરમહંસને પણ પછી પ્રસન્ન થયા, અને ત્યાં દક્ષિણેશ્વરના ખજાનચી હતા ભોલારામને કોઈ બધું અમે સાંભળ્યું ભાઈ રામકૃષ્ણ પરમહંસના પત્ની આવ્યા છે જયરામ ભટ્ટી. કે સાંભળ્યું તો મેં પણ છે, પણ આ 15 વર્ષમાં મેં એમને ક્યારે જોયા નથી, બહાર સાંભળ્યા જ છે. આવી રીતે પોતાને ગોપન કરીને રાખતા મા શારદા દેવી, આવી રીતે કુંઠિત કરીને રાખતા. નિત્ય કર્મને સવારના 4 વાગ્યામાં પતાવી દેવું પડતું. કેટલી બધી તકલીફ. ગમે ત્યારે રામકૃષ્ણ એ નરેન આવ્યો છે, રસોઈ બનાવો. કાંઈ નહીં, રસોઈનો સામાન કાંઈ નહીં, કોઈની પાસે ભીખ માગીને રૂપિયા લાવવાનું, એ કરવાનું, દૂધ દેવાના પૈસા નહીં. એ 5 રૂપિયા એમને સેલેરી હતી રામકૃષ્ણ પર, એ પણ પોતે સાઇન કરવા નહોતા જતા, સિગ્નેચર કરીને, હું રૂપિયા નહીં લઉં, હું પૈસાનો સ્પર્શ નહીં કરું. આ તો મા શારદા દેવીને ઓર્ડર આપે જ રાખે છે, નરેન આવ્યો એના માટે દાળ બનાવો, અડદની દાળ અને રોટલી બનાવો. આના રાજા મહારાજા આવ્યા છે, સ્વામી બ્રહ્માનંદજી રાખાલ આવ્યા છે, એના માટે ખીચડી બનાવો. એ લોકોને જે ક્યાંથી લાવે મા શારદા દેવી, બધું માગીને બધું કરે, ભક્તોને માસે કરીને કરે. પણ આટલું બધું દુઃખ સહન કર્યું તોય મા શારદા દેવી શું કે છે, જ્યારે હું ત્યારે નવબતખાનામાં હતી એટલો બધો મને આનંદ થતો, એટલો આનંદ થતો જાણે મારા હૃદયમાં કોઈએ આનંદનો મોટો કુંભ રાખી દીધો હોય. મોટો કુંભ, મોટો એક ઘડો, આખો આનંદનો ઘડો મારા હૃદયમાં હતો. મેં પેલી બેનને કીધું, આવડી નાનકડી ગોખલા જેવા રોરડામાં મા શારદા દેવી આટલા શાંતિથી રહેતા હતા, અને તમને 6 ઓરડા છે અને ઓછા પડે છે, તો પોતાના પતિને હેરાન કરો છો. તે થોડુંક મહેનત હજી સુધી જીવતા છે. હવે તો પછી મેં પૂછ્યું તો કે નવું મકાન બનાવી દીધું એના હસબન્ડને. હવે એને બીજી સમસ્યા છે, નવું મકાન તો બનાવ્યું, એમ 12 જ ઓરડા છે, અને 12 ઓરડા ભરાઈ ગયા. કેમ? બંને મા દીકરી હવે મોટી થઈ ગઈ. મા દીકરીને એક જ શોખ છે, મોલમાં જઈને બધું જે છે બધું ખરીદીને લાવવાનું. માર્કેટ એનું એક જ એ લોકોની હોબી છે કે કેવી રીતે આખું માર્કેટિંગ, બધું નવી નવી વસ્તુ ખરીદવી. એક જ બધું ખરીદીને લઈ આવે. હવે 12 ઓરડા ભરાઈ ગયા છે. આ કન્ઝ્યુમરિઝમનું હું તમને ઉદાહરણ આપું છું કે જો આપણે મનમાં શાંતિ નહીં હોય તો બહારની કોઈ પણ વસ્તુ આપણને શાંતિ આપી શકશે નહીં. અંદરમાં શાશ્વત સુખ સાથેનો સ્ત્રોત એ રહેલો છે, એ આપણા જીવનનો ઉદ્દેશ્ય છે. તો એ ઉદ્દેશને જો આપણે ભૂલી જશું તો ના ભી કમલ में है कस्तूरी वृथा मृग फिरे बनकारे बिन सदगुरु नर ऐसे ही ढूंढे जैसे फिरे पशु बनकारे. આપણી હાલત એવી જ થશે. અંદરમાં કસ્તુરી સુગંધ રહેલી છે, એને પામવા માટે આપણે બહાર દોડી રહ્યા છીએ. દોડીને મરી જશું તો પણ આપણને શાંતિ મળવાની નથી. તો આ જ ઉપભોક્તાવાદ રૂપી રાક્ષસ આધુનિક માનવના મનમાં આવી ગયો છે, આધુનિક સમાજમાં આવી ગયો છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી ભલે આપણે આગળ વધ્યા છીએ, બહુ સારી વાત છે, એની આપણને ઘણા બધાના ફાયદા પણ થઈ રહ્યા છે, પણ એક બીજો પણ ઇડિયટ બોક્સ આપણા ઘરમાં ઘૂસી ગયો છે. એ પણ એક મોટો રાક્ષસ છે. તમને ખબર નહીં હોય પણ ત્યાં અમેરિકામાં અત્યારે જે લોકો ટીવી જોતા હતા, 6 કલાક ટીવી જોવે છે, એની 3જી જનરેશન ચાલી રહી છે. એટલે એના બાપના બાપ, એના દાદા પણ 6-8 કલાક ટીવી જોતા. આ 3rd જનરેશન છે. એ લોકોએ
રિસર્ચ કરીને જોયું કે જે લોકો 3 જનરેશનથી જે લોકો ટીવી જોતા હતા એના બાળકો જ્યારે પેદા થાય છે ત્યારે એના બાળકોનું એ લોકોએ બ્રેન જોયું, એનું જે બ્રેનનું એનાલિસિસ કરીને જોયું, એની ઓપ્ટિકલ નર્વ બહુ સ્ટ્રોંગ છે. જન્મથી જ એની આંખો જવાની જે કેપેસિટી છે, એની આંખો બહુ કેપેસિટી છે, ઓપ્ટિકલ નર્વ ખૂબ સ્ટ્રોંગ છે એના બ્રેનની, જેથી હજી વધુ સારી રીતે ટીવી જોઈ શકશે. જોતા જોતા તો આટલી કેપેસિટી વધી ગઈ. અને એનાલિટિકલ નર્વ છે જ નહીં. એનાલિટિકલ નર્વ જેનાથી વિચારવાનું થાય એ છે જ નહીં, બાળકોમાં છે જ નહીં. એટલે એનું નામ આપ્યું ઇડિયટ બોક્સ. એ ઇડિયટ બોક્સ જે એ લોકો ફેંકી દીધું એ આપણે ત્યાંથી લઈ આવીને અહીંયા આપણા ડ્રોઈંગ રૂમમાં શોભા વધારી રહ્યા છીએ. અને કેવી કેવી જાતની આખો સિરિયલ જોઈ જોઈએ ને પછી કહે છે કે ભાઈ એ સાસુઓના ઝઘડા પાછા જે અહીંયા નહોતા એ લાવી રહ્યા છે, નહોતા એ પણ. અને આવી રીતે આપણે આધુનિક માનવ દુઃખી થઈ રહ્યો છે અને જે અશાંતિ છે હજી વધારી રહ્યો છે. આ આધુનિક માનવ, સાયન્સ એન્ડ ટેકનોલોજી બહુ સારી વસ્તુ છે, ખરાબ નથી. ટીવીમાં પણ આપણે સારી સારી વસ્તુ પણ જોઈ શકાય છે, એનો સદુપયોગ પણ થઈ શકે છે. વોટ્સઅપ કે ફેસબુક એ બધાનો પણ સદુપયોગ થઈ શકે છે. એમાં સારો મેસેજ તમે આપો અને લિમિટેડ ટાઈમ માટે રાખો તો એનાથી તમારે ફાયદો પણ થઈ શકે છે. પણ ટેકનોલોજીનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ આપણા હાથમાં છે, પણ મોટે ભાગે આપણે દુરુપયોગ જ કરીએ છીએ. અને આ બહારની ટેકનોલોજી આપણને વધી જવાથી આપણી અંદરની જે શાંતિ હણાઈ ગઈ છે, આ એક એના માટે કોઈ પુરાવાની જરૂર નથી. આપણે પોતાના જીવનમાં ડોકી કરીએ તો આપણી જીવન આર્ટિફિશિયલ બની ગઈ છે. હજી અહીંયા આપણે મુંબઈમાં તમને થોડીક અહીંયા ખબર પડતી હશે, પણ અમેરિકામાં તમે જાઓ તો કાર હોવી, એક મોટર ગાડી હોવી બહુ જરૂરી છે. ત્યાં આપણે જેમ ટ્રેન છે, લોકલ ટ્રેન છે, એમ ત્યાં નથી, બસ નથી, મેટ્રો ટ્રેન નથી, મોટા ભાગે, અને ડિસ્ટન્સ વધારે છે. અમેરિકા દેશ ભારત કરતા 3 ગણો મોટો અને જનસંખ્યા આનાથી 3 ગણી ઓછી. તો એક જગ્યાએથી તમારે ઓફિસમાં જવું હોય તો 2-3 કલાકનું ડ્રાઇવિંગ કરવું પડે. ત્યાં માણસો કે છે મારે ભગવાન નથી જોતા. સાચું કહું છું. મને પોતે કીધું, સ્વામીજી પ્રાર્થના કરો જે મને આજે પાર્કિંગનો સ્પેસ મળી જાય, બસ બીજું કાંઈ મારે નથી જોતું ભગવાન પાસે, મને પાર્કિંગ સ્પેસ મળી જાય આજના દિવસે. એટલી મોટી વાત છે ત્યાં પાર્કિંગ સ્પેસ મેળવવી. એટલે અહીંયા આવવા માટે પણ અમે કીધું, મુંબઈમાં પણ કે આ જ હાલત છે કે પાર્કિંગ. પછી બે બેનને કીધું અમારી એક ગાડી તો આવવાની પાર્કિંગ થશે કે નહીં તો હું કેવી રીતે આવું ત્યાંથી. ના, તમારી એક ગાડીની પાર્કિંગ મળી જશે. તો આ પાર્કિંગ સ્પેસ, અહીંયા આપણે પાર્કિંગનો પ્રોબ્લેમ, ટ્રાફિકની કેટલી બધી સમસ્યા. અહીંયા આપણે 4 લેન રોડ છે, 6 લેન રોડ છે, ત્યાં 12 લેન રોડ છે, છતાંય ટ્રાફિકની સમસ્યા એટલી જ છે. અમેરિકામાં 12 લેન, 12 લેન રોડ, અને છતાંય ટ્રાફિકની સમસ્યા. તો મોટર ગાડી હોવી એ અભિશાપ છે કે વરદાન છે, એ અમેરિકાવાળાને પૂછો. પણ એના વગર ચાલતું નથી. અને જેટલા મેમ્બર એટલી ગાડી, એનું પાછું ગેરેજ બનાવવું પડે, એના માટે સ્પેસ રાખવો પડે, પાર્કિંગ સ્પેસ રાખવો પડે. ગેરેજ ન પણ રાખો તો પાર્કિંગ સ્પેસ તો તમારે રાખવું જ પડે. એક પાર્કિંગ સ્પેસમાં બહુ પ્રોબ્લેમ. પણ દરેકને માટે ઇન્ડિવિજ્યુઅલ, કારણ કે છોકરો જશે બીજી જગ્યાએ, બીજો છોકરો જશે બીજી જગ્યાએ, બાપ જશે કોઈ બીજી જગ્યાએ, મમ્મી જશે બીજી જગ્યાએ સર્વિસ કરવા માટે. ગાડી તો બધાના એક અલગ જોઈએ. 6 મેમ્બર હોય તો 6 ગાડી જોઈએ. 6 ગાડી રાખવી ક્યાં? પાર્કિંગ સ્પેસનો પ્રોબ્લેમ. તો જે કંઈ હોય, આ સમસ્યાઓ વધી રહી છે. મલ્ટિપ્લિકેશન ઓફ પ્રોબ્લેમ્સ. આધુનિક માનવ પાસે એટલી બધી સમસ્યા વધી. આ તરફ સાયન્સ ટેકનોલોજી આગળ વધી ગઈ છે, એમાં કોઈ સવાલ નથી. એને કારણે ફેસિલિટી વધી ગઈ છે, એનો કોઈ સવાલ નથી. એના કારણે આપણી સગવડો વધી છે, એમાં કોઈ આપણે ના નથી પાડતા. પણ એની સાથે સાથે જે બીજા કેટલા બધા દુર્ગુણો અને દૂષણો આવી ગયા છે, એનો તો આપણને એ ક્યાસ નથી આવી. તો એટલા માટે આજે આધુનિક માનવ છે, એ આધુનિક માનવ જ્યારે કે આજે શાંતિની શોધમાં છે, આજે આધુનિક માનવ ટેન્શનમાં છે, એના પરિવારમાં અશાંતિ છે, પરિવારમાં ક્લેશ અને કલહ છે, અને બીજી જે જનરેશન ગેપ આવી ગઈ, અને સાથે સાથે કોમ્યુનિકેશન ગેપ આવી ગઈ. આ બધા હોવાને કારણે જે જીવનમાં વિષમતાઓ આવી ગઈ છે, ઉપભોક્તાવાદ આવી ગયો છે, રાક્ષસ આવી ગયો છે. આ પરિસ્થિતિમાં આધુનિક માનવ કેવી રીતે દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકે અને શાશ્વત સુખ અને શાશ્વત પ્રાપ્ત કરી શકે, કેવી રીતે
વર્તમાન પરિસ્થિતિમાં જેવી રીતે જીવન જીવી રહ્યો છે એવી રીતે. હું જંગલમાં જવાની વાત નહીં કરું, કોઈને નહીં કહું કે તમે હિમાલય ચાલ્યા જાઓ. અહીંયા તમારા ઘરમાં રહેતા રહેતા જ તમે જે કંઈ કરો છો એ કરતા કરતા જ તમે કેવી રીતે શાશ્વત સુખ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી શકો એનો માર્ગ આપણને સ્વામી વિવેકાનંદ અપાવે છે. એમ નથી કહેતા કે તમે હિમાલય જવું પડશે તમારે, કે તમારે જરું છોડી દેવું પડશે. શ્રી રામકૃષ્ણદેવ પાસે જયારે ભક્તો આવ્યા અને એમણે કીધું કે રામકૃષ્ણદેવ કે જો મનુષ્ય જીવનનું લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ, અને ત્યારે ભક્તોએ જ્યારે પૂછ્યું કે ક્યાં છે ઈશ્વર, એમણે કહ્યું હૃદયમાં છે. અને પછી એમણે પુરાવો માંગ્યો ત્યારે કીધું કે જો હું દેખાતો નથી તેમ છતાં છું આ પડદાને કારણે, એવી રીતે ઈશ્વર આપણા બહુ નજીક છે, આપણને દેખાતા નથી કારણ કે અજ્ઞાનનો પડદો આવી ગયો છે. અજ્ઞાનનો પડદો દૂર કરશો ત્યારે આપણને ખબર પડશે કે ઈશ્વર આપણી બહુ નજીક છે અને એને પ્રાપ્ત કરવું આ જીવનનો ઉદ્દેશ છે. ત્યારે બધા ભક્તોએ બીજો પ્રશ્ન પૂછ્યો, તો શું અમારે શું સંન્યાસ લઈ લેવો પડશે? ગૃહસ્થાશ્રમમાં રહેતા રહેતા શું ઈશ્વરની પ્રાપ્તિ ન થાય? આની પણ આપણે આલોચના કરશું. બહુ સુંદર વાર્તા છે કર્મયોગમાં, સ્વામી વિવેકાનંદની વાર્તા છે. દરેક પોતપોતાને સ્થાને મહાન છે. ગૃહસ્થ મહાન કે સંન્યાસી મહાન, બંનેમાં કોણ મોટું એની એક વાર્તા બહુ સુંદર હું કહેવાનો છું કાલે. પણ જે આ પ્રશ્ન જયારે રામકૃષ્ણએ કહ્યું કે અમે ગૃહસ્થામાં રહેતા રહેતા શું અમને ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ શકે? શ્રી રામકૃષ્ણ અવશ્ય થઈ શકે. તો શું મારે જંગલ જવું પડશે? ના. હિમાલય જવું પડશે? ના. ઘરમાં રહેતા રહેતા ઘરનું બધું કામ કરતા કરતા, ઓફિસનું કામ કરતા કરતા, ધંધાનું કામ કરતા કરતા, જે કંઈ કામ આપણું પાસે છે એ કર્તવ્ય કર્મ કરતા કરતા શું અમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે? શ્રી રામકૃષ્ણ કહે છે હા. સંસારમાં રહેતા રહેતા ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે? હા. પણ એમને કોઈ એક વાત યાદ રાખજો. શું? જો પાણીમાં નાવ હશે તો વાંધો નથી, પણ જો નાવમાં પાણી આવશે તો નાવ ડૂબી જશે. તમે સંસારમાં રહો વાંધો નથી, પણ સંસાર તમારા મનમાં આવશે તો તમે ડૂબી જશો. સંસારમાં રહો પણ કમળ પુત્રની જેમ, પદ્મપત્ર મિવાંભસા ભગવદ્ ગીતામાં કહે છે કે જળ કમળવત રહો, કે જળમાં કમળ હોય છે પણ કમળને જળ લાગતું નથી. તમે સંસાર રહો પણ સંસારની હવા તમને ન લાગે. તો કેવી રીતે કરવાનું? અનાસક્તિપૂર્વક સંસાર કરો તો સંસારમાં તમને ઈશ્વરની પ્રાપ્તિ થશે. અનાસક્તિપૂર્વક સંસાર એ કેવી રીતે થઈ શકે? તેમણે બહુ સુંદર ઉદાહરણ આપે છે. મોટા ઘરની કામવાળીની જેમ રહો. મોટા ઘરની કામવાળી એટલે શેઠાણી. જે લોકો બહુ પૈસાવાળા હોય એની પાસે એક આયા હોય. એ કામવાળી શું કરે? ઘરનું બધું કામ કરે, સ્વચ્છતા પર રાખે, ક્લિનિંગ પણ કરે, ઘરની સાફ સફાઈ કરે, અને ઘરમાં જે નાનું બાળક હોય એને પણ સાચવે. શેઠાણીનું નાનું બાળક હોય, શેઠાણી તો ખાઈ પીને જાડી થઈ જાય પણ હવે એનું બાળક સાચવી ન શકે, એટલે પેલી જે કામવાળી આયા છે, આયા એના બાળકને સાચવે. અને શું કહે? બેટા હરી ખાઈ લે, બેટા હરી નાહી લે, બેટા હરી ચાલ સ્કૂલમાં ચાલ, તને સ્કૂલમાં મૂકી આવું, બેટા હરી કરે છે. અને પેલો હરી એટલો બધો હેવાયો થઈ જાય છે કે કામવાળી પાસે જ જાય છે, શેઠાણી પાસે જતો નથી. એનું કયું નથી માનતો, પણ આ કામવાળીનું માને છે, આયાનું માને છે. અને આયા પણ શું કહે છે? બેટા હરી નાહી લે, બેટા હરી. પણ જયારે જયારે બોલે છે ત્યારે એ આયા જાણે છે આ મારો હરી નથી. મારો સાચુકલો હરી તો પેલા મારા ઝૂંપડીમાં બેસીને રડતો હશે એ ક્યારેય ભૂલતી નથી. એનું પરિણામ શું થયું? એક દિવસે આ કામવાળી વાસણ માંજતી હતી, એમાં એક બહુ સુંદર પ્લેટ હતી, જાપાનથી લાવી હતી, બહુ કિંમતી, તૂટી ગઈ. અને શેઠાણીનો પિત્તો ગયો. હે, જાપાનથી $50 હું પ્લેટ લાવી તોડી નાખી, ગેટ આઉટ, ભાગ. તો પેલી કામવાળી તો હસતા હસતા નીકળી ગઈ. કેમ? એને તો બીજું કામ મળી જશે. શેઠાણીને કામવાળી મળશે નહીં. કામવાળી મળવી બહુ મુશ્કેલ. મુંબઈની વાત મને નથી જાણતો, પણ વડોદરામાં તો બહુ મુશ્કેલ. અમદાવાદ અહીંયા પણ છે ને, બધી જગ્યાએ એક જ પ્રોબ્લેમ છે, કામવાળી મળતી નથી. સારી કામવાળી તો જરાય નથી મળતી, ખરાબે નથી મળતી, સારી ક્યાંથી મળે? તો કામવાળીનો બહુ પ્રોબ્લેમ. કામવાળીને કોઈ પ્રોબ્લેમ નથી, એ તો હસતા તો ચાલી ગઈ, બીજી જગ્યાએ નોકરી. હવે આ શેઠાણી પાછળથી પસ્તાય છે કે પ્લેટ તો ગઈ $30 ઘોયરી ગઈ, હવે પોતાના હાથેથી કામ કરવું પડે, તો કમર તૂટી ગઈ. ફિઝિયોથેરાપિસ્ટ પાસે ગયો, $10,000 નુકસાન.
એના કરતા 5 રૂપિયાની પ્લેટ આપણે ભોગવી લીધું સારું, તો પાછળથી એને પસ્તાવો થાય. જે કંઈ હોય, પેલી કામવાળીને આ કામ છોડતા કેમ દુઃખ ન થયું? પેલો હરિના વગર રડે છે પણ હેવાયો થઈ ગયો છે, એ કામવાળી વગર રડે છે, પણ પેલી આયા એને જરાય દુઃખ નથી. કેમ? એ પહેલાથી જાણતી હતી આ હરિ મારો નથી. એવી જ રીતે સ્વામી વિવેક, શ્રી રામકૃષ્ણ કહે છે, ઈ સંસારમાં રહો, બધાને પ્રેમ કરો, માતા પિતાને પ્રેમ કરો, બાળકોને પ્રેમ કરો, ભાઈ બહેનને પ્રેમ કરો, પતિ પત્નીને પ્રેમ કરો, બધાને પ્રેમ કરો, બધાની ખૂબ સેવા કરો, પણ મનમાં યાદ રાખજો આપણું આમાંથી કોઈ નથી. એક દિવસે પોકાર આવશે, બધું છોડીને જવું પડશે. નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું નહીં. પછી ઓચિંતા યમરાજના તેડા થશે, બધું છોડીને જવું પડશે. નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડું રહ્યું. આ થોડું જીવન રહ્યું છે, એક દિવસે જવું પડશે. આ જો આપણે ભૂલી જશું તો આપણું જીવન બરબાદ થઈ ગયું. એટલા માટે કબીર કહે છે જીવનનો ઉદ્દેશ શું છે? આપણે ઉદ્દેશ જ ભૂલી ગયા છીએ. એ ઘોડો જેમ દોડાઈ રહ્યો છે એમ આપણે દોડી રહ્યા છીએ. ક્યાં જાઓ છો? તો કે ઘોડાને પૂછો. એવી રીતે આપણને કોઈ પૂછે શું જીવનનો ઉદ્દેશ છે, કે બધા જાય રહ્યા છે એમ જઈ રહ્યા છીએ. શા માટે આપણે પૃથ્વી પર આવ્યા છીએ? એટલે કબીર કહે છે જબ તું આયા જગત મેં જગ હસે તું રોએ, એસી કરની કર ચલો, મરતે સમય તુમ હસો જગ રોએ. એવી જાતની તમે વાત કરો કે મરતી વખતે તમને ગમ ન રહે કે મેં શું કર્યું. આસ્તા આસ્તા ચાલ્યા જાઓ, આનંદમાં ચાલ્યા જાઓ. કેમ? કારણ કે મેં આખી જિંદગી કોઈનું ખરાબ કર્યું નથી. મેં જેટલું બની શકે બધાની સેવા કરી છે, બધાનું ભલું કર્યું છે, ભગવાનનું કામ કર્યું છે. ભગવાનનું નામ લેતા ભગવાનના ધામમાં જાઉં છું, મને કેટલો આનંદ છે. અને બાકી બધાને રડવા દો. આટલા સરસ માણસ ચાલ્યા ગયા, લેટ ધેમ વીપ, એ લોકોને રડવા દો, પણ તમે આનંદમાં જાઓ, હસતા હસતા. આ છે જીવનનો ઉદ્દેશ. આમાં જીવનની કૃતજ્ઞતા છે, આમાં જીવનની સાચી સફળતા છે. અને કોણે કેટલા રૂપિયા કઈ કઈ બેંકમાં, સ્વિટ્ઝરલેન્ડમાં હોય કે ભારતની બેંકમાં હોય, કેટલા રૂપિયા રાખ્યા, કેટલા ઘરેણા સેફ ડિપોઝિટ વોલ્ટમાં રાખ્યા, એક પણ વસ્તુ સાથમાં આવવાની નથી. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદર મહાન જ્યારે ભારત આવ્યો ત્યારે એના ગુરુએ કહ્યું હતું, સિકંદર મહાનના ગુરુ એરિસ્ટોટલ, જો ત્યાં જાય છે ભારતમાંથી એક સારી ભેટ લાવજે. તો શું લાવવું? તો કે બાકી બધી વસ્તુ બધી જગ્યાએ મળે છે, પણ ભારતમાં જેવા સંતો મળે છે એવા નથી મળતા. એક સારા સંત આપણા દેશ માટે લઈ આવજે. એટલે સિકંદર બધી જગ્યાએ શોધખોળ કરતા કરતા જોયું, જંગલમાંથી જતો તો એક ખડક પર એક મહાત્મા બેઠા હતા, ઊંડા ધ્યાનમાં, અને બહુ તેજસ્વી ચહેરો, બહુ જ અભિભૂત થઈ ગયો. અને પછી એની સાથે થોડી વાત થઈ. જયારે એમનું ધ્યાન પૂરું થયું, એમની સાથે વાત થઈ. ઓહો, કેટલું ઊંડું જ્ઞાન. અને પછી કહ્યું, આપ મારી સાથે આવો મારા દેશમાં, હું તમારા માટે સરસ મહેલ બનાવીશ, તમારી સરસ ખાવા પીવાની વ્યવસ્થા કરીશ, પહેરવા ઓઢવા બહુ સરસ કપડાની વ્યવસ્થા કરીશ. ત્યારે પેલા સંત હસ્યા અને કહ્યું, શા માટે હું તારે ઘરે જાઉં, તારે દેશમાં જાઉં? હું અહીંયા આનંદમાં છું, મને તારો મહેલ જોતો નથી, મને કપડાની જરૂર નથી, હું તો દિગંબર રહું છું, આકાશ મારું વસ્ત્ર છે, આ વૃક્ષ મને મીઠા ફળ આપે છે, આ નદી મને મીઠું જળ આપે છે, હું આ વૃક્ષની નીચે રહું છું, બહુ આનંદમાં છું, મને તારા મહેલમાં રહેવું નથી, હું બહુ આનંદમાં છું. ના ના ના, તમારે મારી પાસે આવવું પડશે. મેં મારા ગુરુને કહ્યું હતું, હું સરસ તમને લાવીશ, તમારા જ્ઞાનથી પ્રભાવિત થયો છું, આવવું પડશે. નહીં આવું, આવવું જ પડશે, નહીં આવું. સિકંદર મહાન, એલેક્ઝાન્ડર, આજ સુધી કોઈની એવી ક્ષમતા નહોતી કે સિકંદરને ના પાડી શકે. અહીંયા એક નાનકડો એક ફકીર કે છે હું નહીં આવું, ગુસ્સામાં આવી ગયો છે સિકંદર, અને તલવાર મ્યાનમાંથી કાઢી કે હમણાં તમારું માથું ધડથી જુદું કરી નાખું. અને જયારે સિકંદરની તલવાર નીકળતી ત્યારે સામેવાળો માણસને તલવાર ચલાવવાની જરૂર હતી, એમ જ બેહોશ થઈને મરી જતો. એ તલવારથી જેટલો ડરી જતો ત્યાં ત્યાં બેહોશ થઈ જતો. અહીંયા ઊંધું થયું, તલવાર કાઢી તો પેલા સંત જોર જોરથી હસવા માંડી ગયા, ખડખડાટ હસવા માંડી ગયા. મૂર્ખ, તું જાણતો નથી તારી તલવાર મને કાપી શકે નહીં? તું જાણતો નથી વાયુ મને સૂકવી શકે નહીં? તું જાણતો નથી પાણી મને ભીજવી શકે નહીં? તું જાણતો નથી અગ્નિ મને બાળી શકે નહીં? નૈનમ છિંદતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદન્ત્યાપો ન શોષયતિ મારુતઃ
अच्छेदोयम अदायोयम अक्लेद्यो अशोष्यवच नित्य સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. હું એ જ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા છું, હું એ જ ચિદાનંદ રૂપ છું, હું એ જ અજર અમર આત્મા છું, મને કોઈ મારી શકે નહીં. સિકંદરના હાથમાંથી તલવાર પડી ગઈ, ઊંધું થઈ ગયું. સિકંદર ડરી ગયો. આજ સુધી કોઈ એને જોયું હતું કે જેની તલવારની સામે ટકી શકે, અને એ મહાત્માને જોઈને આ બધી વાતો સાંભળીને એના હાથમાંથી તલવાર પડી ગઈ. અને પછી પેલા મહાત્માએ કહ્યું, મૂર્ખ, તું મને તારા દેશમાં લઈ જવા માંગે છે? હું મારા ત્રિનેત્ર દ્વારા જોઉં છું કે તું પોતે તારા દેશ સુધી પહોંચવાનો નથી. અને ખરેખર ઇતિહાસ કહે છે સિકંદર પોતાના દેશમાં પહોંચી ન શકે. રસ્તામાં એક વિચિત્ર પ્રકારનો રોગ થઈ ગયો, વિચિત્ર પ્રકારનો તાવ આવી ગયો. અને પછી એણે સેનાપતિને કહ્યું કે જુઓ, આ ક્યાંથી રોગ આવ્યો મને ખબર નથી, પણ હું જીવીશ નહીં અને મારો મરવાનો ટાઈમ આવી ગયો છે. મારે માને મળવાની બહુ ઈચ્છા હતી પણ પૂર્ણ થશે નહીં. ખરેખર એની માને બહુ પ્રેમ કરતો હતો. એને માને મળવાની છેલ્લી ઈચ્છા એની પારી રહી ગઈ. માને ન મળી શકે કે હું મારી માને મળી નહીં શકું, પણ હવે હું મારો મરવાનો ટાઈમ થઈ ગયો, મારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરજો. તો કે અવશ્ય આપણી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરશું. તો કે શું? કે બસ જયારે મને કવરમાં નાખો તો મારા હાથ કવરની બહાર રાખજો, તો અવશ્ય તમારી ઈચ્છા પૂર્ણ કરશું. પણ શા માટે આવી વિચિત્ર માંગણી કરો છો? ત્યારે સિકંદર કહે, જુઓ, મેં સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કર્યો છે. કેટલા ઘરેણા, કેટલા સોના દાગીના, કેટલા સોનાના ઘરેણા, કેટલા સોના ચાંદી, કેટલા હાથી, કેટલા ઘોડા, કેટલું બધું મેં સંપત્તિ, કેટલી રાજ્યો મેં લઈ લીધા છે. આખા વિશ્વનો હું સામી છું, પણ એક પણ વસ્તુ મારી સાથે જઈ નથી રહી. એટલા માટે આખા વિશ્વને સંદેશો મળી જાય, સિકંદરે સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કર્યો પણ પોતાના ઉપર વિજય પ્રાપ્ત ન કર્યો, એટલે ખાલી હાથે પાછો જઈ રહ્યા છે. એમ પેલા સંતે પોતાના ઉપર વિજય પ્રાપ્ત કર્યો. મળતી વખતે હસતા હસતા જાય છે, અને હું મળતી વખતે રડતા રડતા જાઉં છું. આખા વિશ્વને સંદેશો ફેલાવી દો કે સાથે કંઈ જતું નથી, ખાલી હાથે જવું પડશે. આ છે હકીકત. મળતી વખતે ખાલી જવું પડે. ગમે એટલું તમે ચાવી રાખી હશે પોતાના કમરમાં, ગમે એટલી સેફ ડિપોઝિટની વોલ્ટની ચાવી, જે કોઈ ચાવી, એ તમારી સાથે નહીં જાય. આ લોકો એ પણ છીનવી લેશે. એટલું જ નહીં, જે કમર ઉપર તમે રાખે કમરને પણ એ લોકો બાળીને ખતમ કરી નાખશે. આ હકીકત છે. બાળીને ખતમ કરશે જ કરશે આ લોકો. કોઈ તમારું તમને રહેવા નહીં દે. બધું એક દિવસે ખતમ થઈ જશે. અને મૃત્યુ આવવાનું છે. સમસ્ત વિશ્વમાં કોઈ સૌથી વધારે નિશ્ચિત વસ્તુ છે તો એ મૃત્યુ, અને સૌથી વધુ અનિશ્ચિત વસ્તુ છે મૃત્યુનો સમય. કોનું ક્યારે મૃત્યુ થશે કઈ કહેવાય નહીં. ગેરંટી નથી કે 1 મિનિટ પછી આ ધરતીકંપ નહીં થાય ને હું નહીં રહું, તમે નહીં રહો. કોઈ ગેરંટી નથી. ગમે ત્યારે ગમે તે વસ્તુ વ્યક્તિ મરી શકે છે. સૌથી વધારે અનિશ્ચિત વસ્તુ છે મૃત્યુ, સૌથી વધારે નિશ્ચિત વસ્તુ છે મૃત્યુ. એટલા માટે યુધિષ્ઠિર કહ્યું ને, યુધિષ્ઠિર અને 5 પાંડવો જયારે જતા હતા, વચમાં તરસ લાગી. યુધિષ્ઠિરે કહ્યું, ભીમ છે ક્રાઇસિસ મેન. જયારે કોઈ પણ સંકટ આવે સૌથી પહેલા બધા ભીમને યાદ કરે. ભીમ, બહુ તરસ લાગી, જો ને ભાઈ કઈ પાણી મળે. ભીમ ઝાડ પર ચડ્યો કે હા દૂરમાં તળાવ દેખાય છે, હું પાણી લઈને આવું છું. તો ભીમ ગયો તો ગયો, પાછો આવ્યો જ નહીં. હવે નેક્સ્ટ ક્રાઇસિસ મેન અર્જુન, જા. અર્જુન ગયો, પાછો આવ્યો નહીં. નકુલ સહદેવ પાછા આવ્યા નહીં. એટલે યુધિષ્ઠિર પોતે ગયા તળાવની દિશા તરફ. ત્યાં જોયું તળાવની પાસે 4 ભાઈઓ મૃત પડ્યા છે. અને પછી પાણી પીવા ગયા, ત્યાં યક્ષે કહ્યું, ખબરદાર, જો પાણી પીધું તો આની દશા થશે. આ લોકોએ મારું કહ્યું માન્યું નહીં, એટલે આવા થયા. પેલા મારા પ્રશ્નો ઉત્તર આપો, પછી પાણી પીઓ. તો કયો પ્રશ્ન? એમાં ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, બધાના જવાબ આપ્યા યુધિષ્ઠિરે. એમાંનો એક પ્રશ્ન હતો, કિમ આશ્ચર્યમ? સૌથી વધારે આશ્ચર્યજનક વસ્તુ કઈ છે? આપણે તો કહી દે તાજમહેલ, ઇફિલ ટાવર, 7 આશ્ચર્ય છે, 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ. પણ યુધિષ્ઠિર બુદ્ધિમાન હતા. એને કહ્યું સૌથી વધારે આશ્ચર્યજનક વસ્તુ એ છે, મનુષ્ય પોતાના નજરની સામે કેટલા બધા માણસોને મરતા જુએ છે દરરોજ. અને પેલા તો ટીવી નહોતું, હવે તો તમારા ઘરમાં જ તમે જુઓ છો કેટલા બધા ટીવી ઉપર કેટલા મરે છે. ત્યાં ઈરાનમાં મરી ગયા, ઈરાકમાં મરી ગયા, અહીંયા મરી ગયા, ત્યાં મરી ગયા, યુદ્ધમાં મરી ગયા. કેટલા લોકો મરતા આપણે ટીવીમાં જોઈએ છીએ, ક્યારેક ખરેખર પણ જોઈએ છે. અને ક્યારેક આપણા પરિવારના પણ હોય તો સ્મશાન ઘાટમાં પણ જઈએ છીએ. પોતાના નજરની સામે માણસ આટલા લોકોને મરતા જુએ છે, છતાં દરેક માણસ એમ જ માને છે કે હું કોઈ દિવસ મરીશ નહીં. એક ગેરંટી છે. કોઈને પણ તું પૂછે ભાઈ તમે ક્યારે મરો, કે ભાઈ એનું મને પૂછવાનું, એવો પ્રશ્ન નહીં પૂછે, હું કોઈ દિવસ મરીશ નહીં. અરે પણ મળવું પડશે ડોસીમાં. ના, મારે હું મરવાનું નથી. તમે ગમે તે દાદાગીરી, મારી દાદાગીરી નહીં ચાલે. પણ તમારી દાદાગીરી નહીં ચાલે, એક દિવસ મરવું પણ ના, હું મરીશ નહીં.
કોઈ પ્લાનિંગ તમે કોઈની પણ કહો, તમે ક્યારે પ્લાનિંગ છે? મારે મરવાનો ટાઈમ લઈને કોઈ છે જ નહીં. બધા એમ જ માને છે કે અમે આપણે નહીં તો કોઈ ઝઘડા થાત પૈસાના, પૈસા માટે ઝઘડા થાત કોર્ટમાં. પણ એવું આપણે માનીએ છીએ કે આ કેટલા જજ મરી ગયા, માણસે મરી ગયા, છોકરાના છોકરા મરી ગયા, પણ કેસ ચાલુ છે કોર્ટમાં. કોર્ટમાં કેસ ચાલુ છે. કારણ કે એ લોકો એમ જ માને છે કે આપણે શાશ્વત છીએ, આપણે અમર રહેવાના. ભલે બાપ દાદા મરી ગયા, પણ આપણે અમર રહેવાના છે, જે પણ હોય. આ જે સૌથી વધારે આશ્ચર્યજનક વસ્તુ, તો મૃત્યુ એ અવશ્યંભાવી છે, કાંઈ સાથે જવાનું નથી. અને એટલા માટે જીવનની કૃતકૃત્યતા શું છે? મરતા પહેલા આપણે જીવનનો ઉદ્દેશ્ય મેળવી લઈએ, શાશ્વત સુખ શાશ્વત શાંતિ મેળવી લઈએ, તો આપણું મનુષ્ય જીવન સાર્થક થાય. તો એટલા માટે આધુનિક માનવ માટે આ સમન્વયાત્મક યોગની શું ઉપયોગિતા છે? શા માટે આ ચારેય યોગોની પણ આપણે વાતો કરશું. જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ અને કર્મયોગ. એની થિયોરિટિકલ વાતો કરશું, એના પ્રેક્ટિકલ વ્યવહારિકમાં કેવી રીતે આપણે ઉતરી શકીએ એની વાતો કરશું. સૌથી વધારે આપણે વાતો કરશું કે આ સમન્વયાત્મક યોગમાં આધુનિક માનવ માટે શા માટે વધારે આવશ્યક છે, એનો રોલ મોડેલ કોણ છે, એની પણ વાતો કરશું. અને આપણા જીવનમાં આપણે સમન્વયાત્મક યોગનું કેવી રીતે સરળતાથી પાલન કરી અને આપણું મનુષ્ય જીવન સાર્થક કરી શકીએ અને દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકીએ અને સાથે સાથે સાર્થક પ્રાપ્ત કરી શકીએ, એની બધી આપણે ચર્ચા કરવાના છીએ આગામી 3 દિવસોમાં. અને આવતીકાલે જેમ કહ્યું, એક આપણે ફિલ્મ બતાવશું, એક વિડીયો ફિલ્મ બતાવશું. એમની ખાસ ઈચ્છા હતી. નરેશભાઈ વેદે કીધું કે સ્વામીજી તમે સીડી લઈ જાજો. સીડી લાવ્યો છું, વેચાતી પણ મળે છે, પણ તમને એક સીડી તો અહીંયા બતાવશું અમે અહીંયા. તો એ જે સીડી છે, એ સીડી છે, એક બેન હતા, એક યુવતી હતી. એ 11મી એપ્રિલ 2011 ના રોજ લખનૌ સ્ટેશન પરથી રવાના થઈ દિલ્હી જવા માટે પદ્માવતી એક્સપ્રેસમાં અડધી રાતે 4 બંદૂકધારી આવ્યા, લૂંટારા, બધું લૂંટવા માંડી ગયા. હવે આ બેન પાસે સોનાની ચેન હતી અને સોનાની ચેન દેવાની ના પાડી, કારણ કે એ બહુ બહાદુર હતી અને એ નેશનલ ચેમ્પિયન હતી વોલીબોલમાં. તો એકલી 4 જણા સાથે ઝઘડો કરવા માંડી ગઈ, લડવા માંડી ગઈ, એની સાથે ફાઇટિંગ શરૂ કરી દીધું. એટલે આ 4ને લાગ્યું કે આનું સાહસ જોઈને બાકી બધાને બહાદુરી આવી જશે તો બધી વસ્તુ પાછી આપી દેવી પડશે. એટલે એ લોકોને બહુ ગુસ્સો આવ્યો, એટલે ઉપાડીને ટ્રેનમાંથી ફેંકી દીધી, ચાલતી ટ્રેનમાંથી. સામી દિશામાંથી બીજી એક ટ્રેન આવતી હતી, એના સાથે અથડાઈ ગઈ. અથડાઈને બાઉન્સ થઈને અહીંયા આવી, આમ 2-3 વાર બાઉન્સ થઈને પછી નીચે પડી, તેને ડાબો પગ કપાઈ ગયો ટ્રેનમાં. આખી રાત રડતી રહી, બહુ ચીસો પાડી, કોઈ આવ્યું નહીં મદદ કરવા માટે. પછી બીજી દિવસે સવારે કોઈ ગામડિયાઓને લઈ ગયા પાસેના સ્ટેશનમાં, ત્યાંથી પછી એ લોકોને બરેલી સ્ટેશનમાં લઈ ગયા, બરેલી ત્યાંથી પછી બરેલી હોસ્પિટલમાં લઈ ગયા, સિવિલ હોસ્પિટલમાં. ત્યાં ડોક્ટર લોકો કહ્યું કે આખો પગ કપાઈ ગયો છે ઘૂંટણની નીચેથી અને ત્યાં ગેંગ્રીન થઈ ગયું હતું. એટલે એ લોકો આ છોકરી તો હવે બચશે નહીં, કારણ કે આપણી પાસે ઓપરેશન કરવું પડશે અને ઓપરેશન માટે એનેસ્થેસિયા નથી, દવા નથી આપણી પાસે, એટલે આ તો મરી જશે. હવે આ છોકરીને થોડું ભાન હજી હતું, એટલે એને કીધું ના ના મારે જીવવું છે તો ઠીક છે, તમારી પાસે એનેસ્થેસિયા ન હોય તમે વગર એનેસ્થેસિયા મારું ઓપરેશન કરી નાખો. 2.5 કલાક સુધી ઓપરેશન ચાલ્યું, એનો પગ કાપી નાખ્યો, જુદો કરી નાખ્યો, લટકતો હતો જુદો કરી નાખ્યો, એમ્પ્યુટેશન કર્યું, એ બધું એને સહન કર્યું. પછી 4 મહિના માટે એને ત્યાં લઈ ગયા એઇમ્સમાં, ત્યાં 4 મહિના ત્યાં રહી અને ત્યાર પછી એક પોલિટિકલ ઇસ્યુ બની ગયો. અને આ ઉત્તર પ્રદેશ સરકારે એના ઉપર એવો ઇલ્ઝામ લગાવ્યો કે કોઈ બદમાશ કોઈ હતા જ નહીં, આ તો બદમાશ તો યુપીમાં કોઈ બદમાશ છે જ નહીં અને ટ્રેનમાં તો કોઈ એવી રીતે બદમાશી કરે જ નહીં, આ તો પોતે આત્મહત્યા કરવા જતી હતી એટલે એનો પગ કપાઈ ગયો. એટલે એના મનમાં બહુ દુઃખ થયું, એક તો પગ કપાઈ ગયો, ઉપરથી મારા પર ઇલ્ઝામ લગાડે છે, એટલે મારે હવે એ લોકોને ઉત્તર દેવો પડશે. એણે મનમાં નક્કી કર્યું હું માઉન્ટ એવરેસ્ટ જઈશ, ત્યારે લોકો મારી વાત સાંભળશે, એમ નહીં સાંભળે, એટલે માઉન્ટ એવરેસ્ટ જઈશ એવો નિર્ધાર કર્યો. અને પછી 23મી જાન્યુઆરી 2013 ના રોજ વડોદરામાં આવી હતી. ત્યાં સ્વામી વિવેકાનંદ પોતે રહ્યા હતા, જે અમારો આશ્રમ છે એ દિલારામ બંગલામાં, ઐતિહાસિક દિલારામ બંગલામાં સ્વામી વિવેકાનંદજી પોતે રહ્યા હતા 1892માં. એટલે નરેન્દ્ર મોદીજી ત્યારે ચીફ મિનિસ્ટર હતા, પોતે આવીને બંગલો અમને સોંપી દીધો રામકૃષ્ણ મિશન, જેથી સ્મૃતિ મંદિર બનાવી શકાય. તો દેશ વિદેશથી ઘણા લોકો આવે છે ત્યાં ધ્યાન કરવા માટે, કે જે જગ્યાએ સ્વામીજી હતા એને અમે ધ્યાન કક્ષ બનાવ્યું છે. એટલે એને કોઈ કીધું અહીંયા સ્વામી વિવેકાનંદ હતા, એની તમને વધારે શક્તિ મળશે. તો આવી રીતે ત્યાં ધ્યાન કર્યું, પછી મને મળી. પછી મેં કહ્યું કે હા બહુ શક્તિ તને મળી છે. ત્યાં પછી મેં સ્વામી વિવેકાનંદના પુસ્તકો આપ્યા, રામકૃષ્ણદેવ શારદાવી સ્વામી વિવેકાનંદનો ફોટો આપ્યો કે જ્યારે પણ તમારે તકલીફ થાય આની પૂજા કરજે, એના થઈ જશે ને આપ ત્યાં ફોટો ત્યાં મૂકીને આવજે. એણે અક્ષરશઃ પાલન કર્યું. હવે પછી માઉન્ટ એવરેસ્ટમાં ગઈ અને 21મી મે 2013 ના રોજ એણે વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યો અને પહેલી એવી અપંગ મહિલા
કે જેણે માઉન્ટ એવરેસ્ટમાં ગઈ હોય એક પગથી, એની આર્ટિફિશિયલ લેગથી આખો વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યો. પણ એની પહેલા 1000 ફીટ દૂર હતી ત્યારે એનું ઓક્સિજન સિલિન્ડર ખતમ થઈ ગયું, ઓક્સિજન ખતમ થઈ ગયું. એટલે એને શેરપાએ કીધું જલ્દીથી પાછી આવ, નહીં તો તું મરી જઈશ. પણ એને કીધું ના, ભલે હું મરી જઈશ પણ મારું લક્ષ્ય હું પૂરું પહેલા પૂરી લઉં. એટલે એને માયનીની ગઈ ઉપર તિરંગો ઝંડો લગાવ્યો અને પછી 2 મિનિટની વિડીયો બનાવી અને શેરપાને કીધું આ વિડીયો તું મોકલી દેજે ત્યાં ભારત વર્ષમાં. હું બધાને મોટિવેટ કરવા માંગુ છું કે ભલે તમે મરી જાઓ પણ પોતાનું લક્ષ્ય પૂરું કરીને મરી જાઓ. જેમ આજે ભલે ઉંમર રહી છું પણ મારું લક્ષ્ય મેં પૂરું કરી નાખ્યું. 2 મિનિટની વિડીયો બનાવી. પછી જે ફોટો મેં આપ્યો તો એ રામકૃષ્ણદેવ શારદાજી સ્વામી વિવેકાનંદનો ફોટો, એ ફોટો તમને બહાર મળશે, બધાને એક ફોટો બધાને ભેટ મળશે. જે ફોટો અમે એને આપ્યો હતો એનું નામ છે અરુણિમા સિન્હા. એ અરુણિમા સિન્હાને મેં ફોટો આપ્યો તો એની પૂજા કરી અને ત્યાં જ ફોટો મૂકીને આવી. અને પછી થોડેક દૂર આવી ત્યાં એને એક ઓક્સિજન સિલિન્ડર મળી ગયો. ચમત્કાર થયો. એક બ્રિટિશ માણસ જતો હતો ઉપર, એને જોયું ઉપરમાં ક્લાઇમેટ ખરાબ થઈ ગઈ છે એટલે ઉપર જવાનો વિચાર માંડીવાળો. એની પાસે 2 સિલિન્ડર, એક એને ફેંકી દીધું, એ શેરપાએ જોયું, એને મળી ગયું. એટલી એવી રીતે પાછી આવી. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહમ વંદે પરમાનંદ માધવમ. એનો આ ઉદાહરણ છે, સાક્ષાત ઉદાહરણ. અને પછી એનું અમે સન્માન કર્યું 10મી ઓગસ્ટ 2013 ડોક્ટર એપીજે કલામ દ્વારા ઇન્ટરનેશનલ યુથ કોન્ફરન્સમાં. પછી તો એણે નિર્ધાર કર્યો કે મને રામકૃષ્ણદેવ શારદાજી સ્વામી વિવેકાનંદ મને ત્યાં માઉન્ટ એવરેસ્ટ પહોંચાડ્યું છે તો હું એમને બીજા બધા 7 શિખરો છે આખા દુનિયામાં, ત્યાં એમને પહોંચાડીશ. એટલે 3 મહિના પહેલા આફ્રિકામાં ગઈ, કિલીમંજારોમાં પહોંચાડી દીધા. 2 મહિના પહેલા રશિયામાં ગઈ, ત્યાં માઉન્ટ એલ્બ્રસમાં પહોંચાડી દીધા. હમણાં 23મી તારીખે ઓસ્ટ્રેલિયા જવાની હતી પણ એની માં ગુજરી ગઈ 2 દિવસ પહેલા, એટલે ઓસ્ટ્રેલિયાનું સ્થગિત રહ્યું છે, એટલે પાછળથી જશે. 7 શિખરમાં થશે. અને હવે પેરાઓલિમ્પિક 2016માં પેરાઓલિમ્પિકમાં ભાગ લેવાની તૈયારી કરી રહી છે બ્લેડ રનર તરીકે, પહેલી બ્લેડ રનર ઇન્ડિયા તરફથી. અને પેરાઓલિમ્પિકમાં એક વર્લ્ડ રેકોર્ડ કરશે બીજો. અને ત્રીજું એનો સ્વપ્ન છે કે અમારા જેવી ઘણી બધી અપંગ બહેનો છે જેને કોઈ જાતની મદદ મળતી નથી, એટલે ઇન્ટરનેશનલ એકેડમી ફોર ફિઝિકલી હેન્ડીકેપ પીપલ એના માટે એકેડમી તૈયાર શરૂ કરી છે. એના માટે જમીન એને ખરીદી લીધી, 25 કરોડનો પ્રોજેક્ટ છે અને લખનૌની પાસે જમીન પણ ખરીદી લીધી છે. તો એ અરુણિમા સિન્હાની ડીવીડી એની પોતે એણે જે પ્રવચન આપ્યું હતું વડોદરામાં, કેવી રીતે આ બધું એણે કર્યું, એની ડીવીડી તમને કાલે દેખાડવામાં આવશે. એના પછી આપણે એ પણ ચર્ચા કરશું કે આપણે આ બધું જે સફળતાનું રહસ્ય શું હોય છે, અને સાથે સાથે આપણે આધુનિક યુગ અને સમન્વય, આધુનિક મનુષ્યનો સમન્વય યોગ, એની જે ચર્ચા આપણે કીધી હતી એ પણ આપણે આવતીકાલે અહીંયાથી ચાલુ રાખશું. આજે અહીંયા જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઓમ. પૂજ્ય સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન. ખૂબ આભાર.